આજે આપણે વાત કરવી છે, આપણી અંગત વાતો કરવી છે. પરિવારની વાતો એ આપણી સંસ્કૃતિની વાતો છે. પરિવાર એ આપણી ધરોહર છે. પરિવાર એ આપણી હૂંફ છે. પરિવાર એ આપણી શક્તિ છે, આપણું બળ છે, આપણી તાકાત છે. આપણે બધા જ કોઈક ને કોઈક પરિવારના અંગ છીએ. કોઈક ને કોઈક પરિવારના અંગ છીએ, કોઈક ને કોઈક પરિવારનો હિસ્સો છીએ. પણ જે ખરેખર પરિવાર તરીકેની અનુભૂતિ હોવી જોઈએ, એ અનુભૂતિથી ક્યાંક ને ક્યાંક આપણે વંચિત રહી ગયા છીએ. આપણે સાથે તો રહીએ છીએ, પણ એ પરિવાર છે, કદાચ એની અનુભૂતિ ચૂકાઈ ગઈ છે. બસ છીએ સાથે, આપણે એને નામ આપ્યું છે પરિવાર, પણ શું વાસ્તવમાં એ પરિવાર તરીકે ઓળખી શકાય એવું ખરું? ભેગા છો માટે પરિવાર, તો પછી ધર્મશાળા પણ પરિવાર કહેવાય, તો પછી હોટલમાં બધા રહેતા હોય એને પણ પરિવાર કહેવાય. પરિવાર કોને કહેવાય? કે માત્ર ઘરમાં હોય એને પરિવાર કહેવાય, ધર્મશાળામાં હોય એને પરિવાર, કે માત્ર ઘરમાં રહેતા હોય એને જ કહેવાય કે આ પરિવાર છે, પણ હોટલમાં ભેગા થયા હોય તો એને પરિવાર નથી કહેતા? કંઈક તો હશે, કંઈક તો તફાવત હશે. માત્ર 4 માણસો ભેગા થાય એટલે પરિવાર થઈ જાય એવું નથી હોતું. ભેગા થવાથી તો ભીડ થાય, એક થવાથી પરિવાર. ભેગા થવું એટલે ભીડ કરવી, પણ એક થવું એ પરિવારનું. દરેકના વિચારો એનો મેળ ખાતો હોય, દરેકનો એકબીજા સાથેનો એક સંવાદ હોય. દરેકના વિચાર એક હોય ના, દરેકની ચોઈસ એક હોય ના, દરેકની પસંદગી એક હોય નહીં, પણ સંવાદ. જ્યાં સંવાદ છે ત્યાં પરિવારની સુગંધ છે, પરિવારની અનુભૂતિ છે. જ્યાં સંવાદ નથી રહેતો, જુદાઈ. મોદીજી એક શબ્દ વાપરે છે, વિભિન્નતામાં એકતા. અનેક લોકો આ ભારત વર્ષમાં જીવે છે, અનેક મત, પંથ, જાતિ, જ્ઞાતિ, ધર્મ, નીતિ, રીતિ, અનેક રીતે વહેંચાયેલા લોકો જીવે છે. પણ એ બધામાં વિવિધતામાં એકતા એ શબ્દ એ વાપરે છે. વિવિધતામાં એકતા. બસ આટલું બધું વૈવિધ્ય છે, અને છતાંય આ ભારત વર્ષ છે. એ કોના લીધે? તો કે બધા જ વિભિન્ન મત પંથને માનનારા હોય, ગમે તે હોય, તો પણ એક પ્રવાહ સાથે, એકતા સાથે ચાલી શકે છે. માટે આ દેશ છે એમ, જ્યાં માત્ર ભેગા રહેવાથી નહીં, એક મત હોવાથી હોય. બધું જ જુદું હોય. એક બેન્ડ લાવો, એમાં કેટલા સાધનો હોય? આપણી પાસે તો એક બે જ હોય, આપણા બેન્ડની વાત નથી, પણ વાસ્તવિક બેન્ડ હોય તેમાં કેટલા બધા ક્લેરોનેટ હોય ને બધા કઈક સાધનો હોય. બધા એના સૂર એક હોય? સૂર એક નથી હોતા, સૂર સંવાદી હોય. દરેક સૂરનો બીજા સૂરની સાથે મેળ હોય જ. માટે એમાંથી એક સંગીત નિપજે છે, એક સુરાવળી નિપજે છે, જે ભલભલા માણસને શાંત પણ કરી શકે છે, એને સ્વસ્થ કરી દે છે, પ્રસન્ન કરી દે છે, બીજું બધું જ ભૂલવાડી દે છે. આ તાકાત છે. હવે એમ કહો બધા ઢોલ ભેગા કરી નાખો, બધા પેલા ભોપું ભેગા કરી નાખો, એ ઘોંઘાટ થશે, સંગીત નહીં હોય. જેમ બધા ભેગા થાય ને ભીડ કહેવાય, સંગીત ક્યારે કહેવાય? દરેકનો સુર સંવાદી હોય ત્યારે સંગીત કહેવાય. એમ
ઘરમાં દરેકની પસંદગી જુદી હોય, ઈચ્છા જુદી હોય, ચોઈસ જુદી હોય, બધું જ જુદું હોય, છતાંય દરેકનો સૂર એક હોય. બસ એનું નામ ઘર છે, એનું નામ પરિવાર છે. આપણે કદાચ આ ઓળખાણથી બહુ દૂર આવી ગયા છે, બહુ દૂર નીકળી આવ્યા છે. એ ઓળખાણ કે પરિવાર તરીકેની મહેકનો અનુભવ આપણે કરતા નથી, બસ રહીએ જ. ઘણી વાર તો એમ લાગે કે પુરુષ છૂટવા મથે, સવાર પડે ને હું નીકળી જાઉં. સાંજે એ ઘરે આવે ત્યારે એને એમ થાય હવે ઘરે જવું પડશે. એ વહેલો તો આવે જ નહીં. હવે કેમ ના? કશુંક તો ખૂટે જ, કશુંક ખૂટે જ. એ જે ખૂટતું તત્વ છે ને એ ઉમેરવાનું છે. આપણી આ યાત્રા જ, પરિવાર એ સાથે નીકળેલી એક યાત્રા જ. 4 જણાની, 8 જણાની, 10 જણાની એક સાથે ચાલતી એક યાત્રા છે, જીવન યાત્રા, જેમાં બધા જ એકબીજાની હૂંફ બને, એકબીજાનો સહારો બને, એકબીજાની શક્તિ બને, એકબીજાનું બળ બને, એકબીજાની તાકાત બને, એકબીજાની સમજણ બને, એકબીજાની દ્રષ્ટિ બને, એકબીજાની બુદ્ધિ બને, એકબીજાના વિચાર બને. એનું નામ પરિવાર. વાહણમાં બેસી જાય, ગમે તેવો નબળો હોય માણસ, પગે અપંગ હોય, હાથે તકલીફ હોય, આંખે તકલીફ હોય, ગમે તેવી તકલીફ હોય, વાહણમાં બેસી જાય પછી એ પાર પામે કે ન પામે? તમારી સાથે જ, આપણી જ સાથે એ પાર પામી જાય છે. બસ આનું નામ પરિવાર છે. ગમે તેવું હોય, ગમે તેવી નબળાઈ હોય, ગમે તેવી ઉણપ હોય, ગમે તે હોય, પણ એને પાર પમાડવાનું બળ જ્યાંથી મળે એનું નામ પરિવાર. આ પરિવાર કેટલી સરસ વ્યવસ્થા છે આ સમાજની. પરિવાર એ વ્યવસ્થા જ. કોઈ વ્યક્તિ, એક વાત બરાબર સમજજો, કોઈ ક્યારે એકલું જીવી શકે નહીં. એ કોઈ સંતની કોટીએ પહોંચ્યો હોય અને પોતાનામાં રહી શકે એની વાત જુદી જ. આપણે બધા જ કોઈકને કોઈક રીતે, કોઈકને ને કોઈકનો સહારો ઈચ્છીએ છીએ, ઝંખીએ છીએ ને એની તરસમાં જ રહીએ છીએ. કહી દો કોઈ એકલું જીવી શકે એમ હોય તો. આપણને કોઈ જોઈએ જ, અને એટલે આ એક વ્યવસ્થા કરી છે પરિવાર. તપાસવી છે આપણે એ બાબત કે શું ખૂટે છે આજે આપણા પરિવારને સુખી કરવો. કોની ઈચ્છા નથી? બધાની ઈચ્છા છે. દરેક માણસ, ઘણીવાર એવું બને શાંતિ લાવવા માટે ચિલ્લાચોટ કરવી પડે. શાંતિ શાંતિ એ જોરથી બોલવું પડે. એની પણ ઈચ્છા શું છે કે ભાઈ શાંત થઈ જાય બધા, પણ એ શાંતિમાં ઉલટાનો અશાંતિમાં વધારો કરે કે ઓછું કરે. એના જેવું છે. આપણે બધા જ ઈચ્છીએ છીએ કે ઘરમાં સુખ હોય, ઘરમાં શાંતિ હોય, ઘરમાં પ્રસન્નતા હોય, ઘરમાં આવું વાતાવરણ હોય. કોણ નથી ઈચ્છતું? ખરેખર એક હોમવર્ક તમને પહેલા આપવાની જરૂર હતી, મને અત્યારે યાદ આવે, શું કરું? આનો પાઠનો પ્રભાવ છે એટલે આમ નીચે બેઠા પછી કઈ આવતું નથી. તમે તમારા પરિવારમાં શું હોય એવું ઈચ્છો છો એ તમે લખો. દરેક માણસ લખો. તમે પણ લખો, આ બાજુ પણ લખે, બાળકો પણ લખે, મોટાઓ પણ લખે, દીકરાઓ પણ લખે, દીકરીઓ પણ લખે. લખો કે હું મારા પરિવારને આ સ્થિતિમાં જોવા ઈચ્છું છું. આમાં આવું હોય, આમાં આવું હોય, આમાં આવું હોય. લખો બધા. પછી એક કાગળમાં લખો ફરિયાદ. મને કોનાથી શું ફરિયાદ? પછી એક કાગળમાં લખો મને કોનામાં શું સારું દેખાય. બધું જ લખવું પડે ને. લખો, ખબર પડશે. એટલે દરેક માણસ ઈચ્છે છે કે પરિવાર સુખી થાય, પરિવાર શાંત થાય, અને એમાં ઝઘડો થઈ જાય. તકલીફ ત્યાં છે આપણી પાસે
લક્ષ્ય તો છે, પણ ત્યાં સુધી પહોંચવાનું વિઝન નથી, ત્યાં સુધી પહોંચવા માટેનું સાધન નથી, ત્યાં સુધી પહોંચવા માટેની આપણી પાસે સમજણ નથી, અને માટે આપણે વચ્ચે અટવાઈને રહી જઈએ. એક તત્વની જરૂર છે આ સંસારમાં, જેનાથી બધું જ ચાલે, અને એ તત્વનું નામ છે પ્રેમ. જ્યાં પ્રેમ છે ત્યાં ક્યારેય ફરિયાદ હોતી, જ્યાં પ્રેમ છે ત્યાં ક્યારેય આમ સામ સામે આક્ષેપો હોતા, જ્યાં પ્રેમ છે ત્યાં નબળાઈ ઉપર આંગળી મુકાતી નથી, સારબ ઉપર જ આંગળી મુકાય છે. જ્યાં પ્રેમ હોય ત્યાં નબળાઈને એક બાજુ કરીને એની ઉત્તમતા, એના ગુણ એને નજરમાં રાખીને વ્યવહાર કરાય છે. પ્રેમ છે ત્યાં બધું જ છે. એક વાત બરાબર સમજજો, પ્રેમ છે ત્યાં પરિવાર છે. બાકી લોકોનો સમૂહ એ આખી દુનિયામાં બધે જ છે, દરેક ઘરમાં લોકોનો સમૂહ છે. પરિવાર બહુ ઓછી જગ્યાએ છે, બહુ જ જૂજ જગ્યાએ પરિવાર છે. ખૂટે છે, આ બધું જ છે આપણી પાસે. મને કહો, આપણે જેટલા બેઠા છીએ, શું ખૂટે છે આપણી પાસે? કઈ વસ્તુ નથી, કયા પદાર્થ નથી, કઈ ઈચ્છાઓ પૂરી નથી થતી, બધું જ થાય છે. અને છતાંય આમ પ્રામાણિકપણે તમારા હૈયે હાથ મૂકીને કોઈ એમ કહી શકે કે અમને અમારા જીવનથી સંતોષ છે? તમાચો મારીને ગાલ લાલ રાખવા જેવી આપણી પરિસ્થિતિ છે. આપણે હસતા રહીએ છીએ ને, એ આપણું તપ જ છે. હા, ઘણું તપ કરો છો, પણ પારણા ક્યારેક કરો એમ ઈચ્છીએ અમે. અને બોલાવો અમને પારણા. અમે રાહ જોઈએ વાંચતે ગાજતે ક્યારેક આ તપનું પારણું થાય. પરાણે હસતું રાખો છો, એની બદલે સ્વાભાવિક હસતું રહે ને એનું નામ પારણું. તમે એકલા હો ઘરમાં, એકાંતમાં હો, અને તોય તમે પ્રસન્ન હો, એનું નામ સ્વાભાવિક પ્રસન્નતા. એકલા પડીએ ને આપણા મનમાં ફરિયાદો ઉભરાય છે, આપણા મનમાં ટેન્શન ઉભરાય છે, આપણી આંખો ભીની થાય છે, આપણને સંતોષ નથી. હાઈ કે વીજળીવાળાએ બહુ સરસ એક દ્રષ્ટાંત લખ્યું છે, બહુ મજાનું છે. એક બેને પોતાના ઘરનો દરવાજો ખોલ્યો અને ફળિયામાં 4 વૃદ્ધોને જોયા. 2 વૃદ્ધ મહિલાઓ છે અને દાઢીવાળા 2 વૃદ્ધ પુરુષો છે. એમના ઘરવાળા કામે ચાલ્યા ગયા. સાવ અજાણી વ્યક્તિને જોઈ એટલે મનમાં થોડો ફાળ પડ્યો, પણ છતાંય હિંમત કરીને પાસે ગઈ કે આપ અજાણ્યા લાગો છો, મેં આપને ઓળખ્યા નથી. આપને કંઈ કામ હોય, કામે આવ્યા હો તો તમે મને કામ કહી શકો છો, કંઈ કામ હોય. અથવા તો એવું બને તમે ભૂલા પડ્યા હો તો તમે વિશ્રામ કરવા માટે અંદર પધારો, હું તમારી ખાવા પીવાની આરામની વ્યવસ્થા કરી દઉં. પેલા વૃદ્ધો ખુશ થયા. ના, તારો વ્યવહાર અમને ખૂબ પસંદ પડ્યો છે, પણ ના, તારા ઘરવાળા છે તો કે નહીં? તો કે એ ન આવે ત્યાં સુધી ઘરમાં પ્રવેશ કરવાની અમારી મર્યાદા નથી. અમારી મર્યાદા એ છે કે પુરુષ ઘરમાં હોય, ઘરનો માલિક, તો એની રજા વગર અમારે ઘરમાં ન આવવું, એ મર્યાદા છે. એટલે બપોરે આવે ને ત્યારે એમ કહેજો એમને કે અમે અહીંયા છીએ, અમે સામે ઝાડ નીચે બેઠા છીએ. એ જ્યારે પણ આવે ત્યારે એમને કહેજો કે અમને મળી જાય. એ બોલાવશે ત્યારે અમે આવું. પેલી તો પોતાના કામે લાગી ગઈ. પાછી બપોર પડી છે અને પેલો કામેથી આવ્યો છે પાછો, એટલે આખી વાત કરી કે આવું બન્યું છે. અને 4 તરત જ બહાર ગયો, જોયું સામે ઝાડ પાસે બેઠા છે, એટલે ગયો, નિવેદન કર્યું કે પધારો. તો કે ના, એમ નહીં, અમારો નિયમ છે કે અમારામાં તમે ઘરમાં નક્કી કરો, અરસપરસ ચર્ચા કરો કે અમારા 4માંથી તમારે કોને લઈ જવા. તમે જેને ઈચ્છો એને અમે લઈ જઈશું, એમાંથી અમે આવીશું, અમે બધા એક સાથે નહીં આવી. પેલો મૂંઝાયો, આ વળી કઈ જાતનું?
છતાં એને વિનય કર્યો, હવે આપ પરિચય તો આપો તો મને ખબર પડે ઘરમાં ચર્ચા કયા નામની કરું. ચારમાંથી કોને બોલાવો એમ પૂછીએ તો કોણ કહેશે? બધા આવો એમ જ કહેશે ને. તો કે હા, તારી વાત સાચી છે. તો કે જો હું છે ને, હું પ્રેમ છું, અને આ મારા કરતા નાની દાઢીવાળા છે ને, આ વૈભવ છે. આ બે સ્ત્રીઓ છે એ શાંતિ છે અને સફળતા છે. હવે ઘરમાં નક્કી કરીને આવો તમારે શું જોઈએ છે, કોને તમારે લાવવા છે. વૈભવ એ ઘરે ગયો અને ઘરમાં ચર્ચા કરી કે ભાઈ આવી શરત મૂકી છે વૃદ્ધોએ કે ભાઈ ઘરમાં આપણે કોને લાવવા છે. આપણે અરસપરસ ચર્ચા કરીને સંવાદ રચીને પછી એકને લાવવાના. એટલે તરત જ એની પત્નીએ કહ્યું કે આપણે તો એક કામ કરો, વૈભવને બોલાવો. સ્વાભાવિક છે. કેમ? તો કે આપણા ઘરે વૈભવ હશે ને તો બાજુવાળા જોઈને બળીને ખાક થઈ જશે. પોતાને નથી જોઈ, જરૂરિયાત મારી નથી, જરૂરિયાત બાજુવાળાને બાળવાની. આપણે આ મનોવૃત્તિમાં જીવીએ જ, બરાબર યાદ રાખજો. આપણે મનોવૃત્તિમાં જીવીએ જ, આ સ્થિતિમાં જીવીએ છીએ. આપણે કોઈ પણ વસ્તુ લાવીએ ને એનો આનંદ આપણને હોય, એના એટલે આપણે મેળવ્યું એનો આનંદ હોય એના કરતા કોઈ બળ્યું એનો આનંદ વધારે હોય કે ન હોય. કોઈ કેમ કે ચાલું અમે લેવા ગયા પણ અમને આ જડ્યું નહીં હો, ખૂબ રાજી થાય. આ સહજ છે, આપણી મનુષ્ય સહજ પ્રકૃતિ છે. એટલે પેલો ભાઈ કે ના 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 ના, આપણે વૈભવ નથી જોઈતો, આપણે એક કામ કરો, સફળતાને લાગે. કારણ કે મારી ફેક્ટરીમાં મેં જે કામ ઉપાડ્યું છે, મેં જે આર્થિક સાહસો કર્યા છે એમાં સફળતાની બહુ જરૂર છે, એટલે આપણે સફળતાને લાવીએ. ત્યાં તો એનો દીકરો એ કે પપ્પા રહેવા દો, આ કાંઈ બે નથી જોતા, હું તમે ને હું બે જણા વચ્ચે રોજ ટકટક થાય છે ને એનાથી હું કંટાળી ગયો છું, શાંતિ બોલો. રોજ રોજની ટકટક, રોજ રોજની કટકટ ને દરેક બાબતમાં આપણા ઓપિનિયન જુદા પડે અને માથાકૂટ થાય. એના કરતા એક કામ કરો, તમે શાંતિને બોલાવો ને હવે શાંતિથી જીવવું છે. કોને કોને જીવવું? ઘરમાં વહુ છે પણ બોલતી નથી, શબ્દ બોલતી નથી, સાંભળે છે બધું જ, એના કામમાં છે, એનું કાન અહીં છે, સાંભળે છે બધું જ પણ બોલતા નથી. એટલે પેલા ભાઈ કહે છે કે વહુ બેટા તું બોલતો ખરી, બધાની સાથે ચર્ચા કરવાનું કહ્યું છે, તારો પણ અભિપ્રાય હોઈ શકે. હોઈ શકે. આપણા ઘરમાં એવું ખરું ને? હે, અભિપ્રાય તો આપી શકે. એટલે આ વકીલનો જવાબ નથી જોઈતો, વકીલની લેખાજોખા નથી જોઈતા, આપણો જવાબ જોઈએ છે. દરેક ઘરમાં કોનો અભિપ્રાય ચાલે? હે, પ્રોપર ચેનલ શોધવી પડશે. વહુનો તારો અભિપ્રાય લેવાનો છે, હોવો જ જોઈએ. પરિવાર એને કહેવાય. એક વાત બરાબર સમજજો, જ્યાં નાના મોટાના વ્યવહાર હોય ને ત્યાં પરિવાર ના હોય. એક સંસ્થા હોય, પરિવાર ના હોય. પરિવાર તો જ્યાં આ ઘરમાં જેણે પણ પગ મૂક્યો છે એ દરેકનો સમાન હક હોય, એનું નામ પરિવાર. મારો ઘર અને સ્ત્રી ઘર બહારથી આવે એટલે નહીં, બિલકુલ બહુ સ્પષ્ટ કહું. અધિકારની ભાવના, મેં પહેલા પણ કહ્યું હતું તમને વ્યાખ્યા, અધિકારની ભાવનાથી જ આપણે જીવતા હોઈએ. એમનો તો કોઈ અભિપ્રાય હોય જ નહીં, એમની કોઈ ઈચ્છા હોય જ નહીં, એમની કોઈ લાગણી હોય જ નહીં, કશું જ નહીં. આપણે કહીએ એટલું કરી લેવાનું. હવે જો કે ધીમે ધીમે બદલાય છે મૂળ, કારણ કે એક હદ સુધી હોય ને પછી પાણી અહીંથી ઉપર જાય પછી બળવો થાય. બેટા તારો કોઈ અભિપ્રાય? પપ્પા એક કામ કરો ને, આપણા ઘરમાં જેટલી પણ ચળભળ થાય છે
જેટલી પણ માથાકૂટ થાય છે, આપણી પાસે શું નથી? બધું જ છે આપણી પાસે. પૈસો છે, સંપત્તિ છે, સાધનો છે, સગવડ છે, આપણને કોઈ બીજી તકલીફ નથી. આટલી બધી અંદર પરસ્પર ચળબળ થયા કરે છે, એકબીજા સાથે આપણું ક્યારેક ક્યારેક મન મુટાવ થઈ જાય છે, બોલાચાલી થઈ જાય છે. એ બધાની પાછળનું એક જ કારણ છે, આપણી પાસે પ્રેમ નથી. આપણે એક કામ કરીએ, આ બધાને રહેવા દો, પ્રેમને બોલાવી લો, બધી જ સમસ્યાઓનો નિકાલ. હવે પ્રેમ હશે તો બાપ દીકરા વચ્ચે ટકટક થશે. પ્રેમ હશે તો શાંતિથી ને સુખે જીવી શકશો. પ્રેમ હશે તો પૈસાની જરૂર નહીં પડે. આપણને પૈસાની જરૂર પડે છે, આપણને સાધનોની જરૂર પડે છે, આપણને આટલી બધી સગવડ ને સુવિધાઓની જરૂર પડે છે, આપણને આટલા બધા ટાઈમ પાસની જરૂર પડે છે, કારણ આપણે પ્રેમ પામ્યા નથી, આપણે પ્રેમ પેદા કર્યો નથી. જેની પાસે પ્રેમ છે એને ક્યાંય સુવિધાની, સગવડની, સાધનની જરૂર જ નથી પડતી. કેમ માણસને આખો દિવસ મોબાઈલમાં રહેવું પડે? કેમ માણસને આખો દિવસ ટીવી સિરિયલો ફેરવ્યા કરવી પડે? કેમ બધા જ ઘરમાં હોવા છતાં પણ કોઈનો ટાઈમ પાસ થતો નથી? કેમ? લાગે છે ખામી છે? ક્યાં છે પ્રેમ? પ્રેમ તમારા જીવનમાં કોઈ સમસ્યા નથી. તમે ગમે તેટલા ભાગો, ગમે તેટલા દોડો, ગમે તેટલું મેળવો, પ્રેમ નહીં હોય તો આ બધું જ જીરો છે તમારા જીવન. છેલ્લા શ્વાસે પણ પ્રેમની જ જરૂર પડવાની છે. છેલ્લા શ્વાસે પણ હૂંફની જ જરૂર પડવાની છે. આ પદાર્થોની જરૂર નથી પડવાની. આપણે કોની પાછળ ભાગીએ? કોની પાછળ? પ્રેમ હશે ને એ અંદરથી સબર હશે, એને બહારના આલંબનોની જરૂર જ નથી. આપણે બહાર ફાફા મારીએ છીએ, આની પાસે જવું, તેની પાસે જવું, ફલાણા. જેને પરિવારમાં પ્રેમ કરતા નથી શીખ્યો ને એને બહાર ભાઈબંધો બનાવવા પડે છે, એને ઓટલા ફાડવા પડે છે, એને રાત્રે ઓટલા પરિષદમાં જવું પડે છે. કેમ જવું પડે છે? કેમ? બહાર બચો છો, બધા જ એકબીજાની નજરથી બચવાની મહેનત કર્યા કરો, બધા એકબીજાથી દૂર ભાગવાની મહેનત કરો છો, બધા એકબીજા સાથે કોઈ કન્વર્સેશન કરવા તૈયાર નથી. કારણ કે ખબર છે 5 મિનિટ બેઠા તો 6ઠી મિનિટે શું હોય? શું હોય 6ઠી મિનિટ? વધુમાં વધુ શાંતિથી કેટલી મિનિટ વાત કરી શકો? વધુમાં વધુ હો તો ખરા કોઈક, આપણે ઘરના જ છીએ બધા. વાત કરી શકો એમ કીધું, મૌન રહી શકો એમ નહીં. વાત શાંતિથી વાત કેટલી મિનિટ કરી શકો? વધુમાં વધુ. નહીં બોલો કોઈ? અઘરો સવાલ. આપણે વાત કરવાથી ભાગીએ, દૂર જ ભાગીએ. સંવાદ નથી રચી શકતા, 10 મિનિટ સાથે નથી બેસી શકતા. કરી શું શકીએ છીએ આપણે? બસ એક આવે, ઘણા ઘરમાં તો એ વ્યવસ્થા હે તમારા જ કહી જાય. અહીં તો ઘર ફૂટે ઘર જાય. ઘર કા ભેદી લંકા ઢાય, એક કહેવત છે હિન્દીમાં. ઘર કા ભેદુ લંકા ઢાય. વિભીષણ લંકા કોના લીધે ગઈ? વિભીષણ આ પક્ષે આવ્યા ત્યારે ને, નહીતર રાવણને મારવો સહેલો નહોતો. વિભીષણ આ પક્ષે આવ્યા એટલે ઘર કા ભેદુ લંકા ઢાય. એમ તમારા જ આવીને કહી જાય છે. છોકરો આવે તો બાપ ભાર ને બાપ આવે છોકરો ભાર. બૈરાઓ પાસે તો વિકલ્પ નથી, એટલે બધી કીટી પાર્ટી શોધી કાઢે. કંઈક ને કંઈક તો શોધી જ કાઢે. બધા એકબીજાથી બચીને ચાલતા હોય, સાચવીને ચાલતા હોય, એને કેમ પરિવાર કેવો હોય? કેમ કે બે ન રહી શકે. તો 12 રાજા, એક પણ રાજા ન હોય ને તો જ શાંતિથી જીવા. રાજા સહી જોઈએ જ નહીં. પોતાપણું હોય ને ત્યાં રાજા શું, હું મોટો ને તું નાનો ને આ ને તે, આવા કોઈ વિકલ્પો જ ન હોય. જે ઘરમાં સૌનો સમાન અધિકાર હોય એ ઘરમાં શાંતિ સિવાય કાંઈ ન. સૌનો સમાન અધિકાર, દરેકને જીદ કરવાનો હક હોય.
દરેકને હોવો જ જોઈએ. કેમ ન હોય? મારી જ જીદ ચાલે, એની ન ચાલે, એની જ ચાલે, આની ન ચાલે, છોકરાની જ ચાલે ને છોકરીની ન ચાલે, વહુની ન ચાલે ને સાસુની જ ચાલે. કેમ? આપણે એવું માન્યું છે કે એને બાર પેલા ઘરેથી અમે લઈને આવ્યા છે. કેવી દ્રષ્ટિ હોવી જોઈએ? એકને વળાવો છો ને એકને લાવો છો. ભાઈ, કોને વળાવો છો? કોને લાવો છો? દીકરીને જ લાવો છો. હું વહુને લાવો? રામાયણ જ અહીં ગરબડ જ અહીંયા થાય. તમે જ્યાં સુધી વહુ લાવ્યા કરશો ને ત્યાં સુધી તમને એમ જ લાગશે કે મારી અંડરમાં છે. દીકરીને અંડરમાં કરી બતાવો. લ્યો, સાસુ જે દાડે મમ્મી થઈ જશે ને તે દાડે બહુ દીકરી થઈ જશે. અનુભવી કોણ છે? વડીલ કોણ છે? છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. તમારું માતૃત્વ છલકાવી દો, એ ન બદલાય તો મને કહેજો. દુનિયાની કોઈ વ્યક્તિ એવી નથી. ઠીક છે, વિકલ્પો બધે હોય, અપવાદ બધે હોય, પણ પ્રેમથી પીગળે નહીં એવું કોઈ પાત્ર હજી સુધી થયું. પ્રેમ ભલ ભલાને પીગળાવી, ભલ ભલાને પીગળાવી દે. પેલી ચીનની એક વાર્તા લખી. એક દીકરી છે, પિતાએ લાડ કોડથી ઉછેરી જ. સમય થયો, એક જ હોય ને, સમય થાય વિદાય કરવાનો. છોકરીને વળાવી દીધી. થોડા દિવસ તો બધું વ્યવસ્થિત ચાલ્યું, પણ પછી પાછું એ જ સમય પ્રમાણે ધીમે 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 સાસુ ને વહુ વચ્ચેનો ખટરાક ચાલતો હતો. એને આ ન ગમે ને આને આ ન ગમે. બંને એકબીજાને પછાડવાની પેરવીમાં જ હોય. ક્યારે હું આનું અપમાન કરું ને પેલીને એમ થાય ક્યારે હું આને નીચી પાડી, ક્યારે આની હું મશ્કરી કરું, પેલીને થાય ક્યારે હું આનું અપમાન કરું. આ જ પરિસ્થિતિમાં ચાલે રોજ 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 સવારથી સાંજ સુધી. એમાં બિચારા ભાઈનું તો કચુમર થઈ જાય. ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય, દો પૈયો કે બીચ મેં સાબુદ બચાનો. આ બે પૈડા એવા છે, એક સાસુ ને એક વહુ, એની વચ્ચે બિચારા જેટલા છે ને આ પક્ષવાળા, એ બધાનો મરો થઈ જાય. એ ના આમ બોલી શકે, આમ બોલે તો કે માવડીઓ છે, આમ બોલે તો બાયડીનો થઈ ગયો. એ જ તો કીધું. એ જાય ક્યાં? જાય તો જાય કહા? એને બિચારાને એમ જ થાય ક્યાં જવું, ક્યાં આમાં? આમાં કોઈ રસ્તો સૂચતો નથી. પેલીને એટલો બધો ગુસ્સો આવ્યો છે વહુને, આને મારી જ ના, ગમે એમ થાય મારી ના. હવે રોજના ઝઘડા, એટલે આજુબાજુ વાળા નહીં ખ્યાલ તો આવી જ જાય ને ઘરમાં શું ચાલે છે. અને આપણા ઝઘડા તો શાલીન તો હોતા નથી. અવાજ ધીમે 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 ધીમે, પેલા એકબીજા સાંભળે, પછી પરિવાર વાળા સાંભળે, પછી પડોશ સાંભળે, પછી આખી શેરી સાંભળે. એમ ધીમે 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 શક્તિ વધે, એમ શક્તિ વધે, એમ અવાજ વધે. એટલે ગામમાં એક વેદરાજ હતા, એની પાસે ગઈ અને ઉભરો એટલો બધો હતો ને, વેદરાજ બહુ પીડ અને ઉંમર લાયક. એને કહી દીધું કે મારે ઔષધ જોઈએ છે, ઝેર જોઈએ છે, પણ શેના માટે? આને મારી નાખી. વૈદ્ય બહુ જ અનુભવી હતા, પણ અત્યારે એનો આવેશ એટલો બધો ખતરનાક હતો કે આને રોકી શકાય એવું નહોતું. એને કીધું તને ઓસડી આપ, ઓસડી આપ, પણ એકદમ મરી જાય એવા નહીં આપ. કારણ કે જો અત્યારે મરી જશે ને તો આખા ગામને ખબર છે તમે ઝઘડા કરો છો, એટલે તારા માથે કલંક આવી જશે કે આને હત્યા કરી નાખી. તને ખબર છે, બધા જાણે છે કે તમારા બે વચ્ચે બનતું નથી. એકને પણ નુકસાન થશે તો સીધું તારું જ નામ આવશે અને તને નુકસાન થશે. પછી એને વાત તો ગળે ઉતરી ગઈ. એના કરતાં એક કામ કર, હું તને ઔષધિ આપું છું, એને ધીમે ધીમે રોજ એને પીવડાવજે, એને ખાવામાં આપી દેજે. એ ધીમે ધીમે ઝેર ચડશે, 6-1 મહિને ડોકરીમાં ઉકળી જશે, તારે શાંતિ થઈ જશે.
પણ એટલી એક શરત કે આ ઓસડિયા જ્યારે આપે ત્યારે તારા ઉપર ક્યારેય આવું બ્લેમ ન આવે એટલા માટે હવે તારો વ્યવહાર બદલી નાખવો પડશે. તારે એની દરેક વાતમાં હા મમ્મી એમ જ કરવું. એ કંઈ પણ કે એ ગમે તેવી અકળાય, ગમે તેવી ગાળો દે, તારે જવાબ નહીં આપવાનો. તારે એટલા પ્રેમથી રહેવાનું, કારણ કે 6 મહિના પછી જો એનું પરિણામ આવશે ને ત્યારે પણ તું પ્રેમથી રહેતી હઈશ તો તારું નામ નહીં આવે. બધાને ખબર પડશે કે ભાઈ આ તો બહુ પ્રેમથી રહેતી હતી, આ સાસુનો કંઈક આ બધા આક્રોશમાં હાડફેલ થઈ ગયું લાગે. એને વાત ગળે ઉતરી ગઈ. ઘરે ગઈ મને બીજે દિવસથી રાબ બનાવીને પીવડાવવા માંડી. ભક્તિ તો કરવી પડે ને. પગે લાગવાનું શરૂ થઈ ગયું સવાર. કોઈ સામો જવાબ નહીં આપવાનો, કોઈ વાતમાં ના પાડવાની જ નહીં. સાસુ કે અત્યારે આમ નહીં કરવાનું તો કે ભલે, કે અત્યારે જ આમ કરવું પડે તો કે ભલે. જે વાત કરે એમાં હા. સાસુને એમ થાય કે આ થયું શું, આ ચમત્કાર થયો કેવી રીતે? હવે એને એમ થાય કે આ ખરેખર શાંત થઈ ગઈ છે કે નહીં, એટલે એને વધુ પરીક્ષા કરવાનું મન, વધુ આડું કરે. પણ ગમે તે કરે એને પેલા વેદરાજનું મગજમાં બરાબર ફીટ બેસી ગયું કે મારે એવો વ્યવહાર કરવો છે કે મરી જાય તો મારા માથે ના આવે. મારવી તો છે. મહિનો 2 મહિના થયા, કેટલી પરીક્ષા. એક પક્ષે ક્યારેય ઝઘડો લાંબો ચાલે નેવર, ક્યારેય નહીં. તમે પ્રયોગ કરજો, ટાઈમ બચશે, શક્તિ બચશે, મગજ ખરાબ થતું બચશે. એક માણસ કેટલો ઝઘડો કરી શકે, મને એમ કહો કેટલો કરી શકે? એક હદ પછી એને ચૂપ જ રહી જવું પડે, કારણ કે સામે કોઈ રિસ્પોન્સ જ નથી મળતો. નો રિસ્પોન્સ ઇઝ ગુડ રિસ્પોન્સ. તમે રિસ્પોન્સ ના આપો એના જેવો જવાબ એક પણ નહીં દુનિયા. સૌથી સારામાં સારો છે. 2 મહિના ગયા, 2.5 મહિના ગયા, 3 મહિના ગયા અને સાસુને પશ્ચાતાપ થવા માંડ્યો. હું તો ખોટે ખોટી ઝઘડું છું, આ તો કેટલી શાંતિ. એ પ્રેમથી વર્તો. 3, 4, 5, 6 મહિના થયા. હવે બેયને એટલો બધો પ્રેમ થઈ ગયો કે પેલી ગભરાઈ ગઈ. હવે આ મરી જશે તો એટલે ગભરાઈને પેલા વેદરાજ પાસે ગઈ દોડતી કે તમે તો કે બરાબર ચાલે છે ને તારું? અરે બરાબર ચાલે છે, પણ તમે કીધું છે આ 6 મહિના થવા આવ્યા ને હવે આ મરી જશે, પણ હું નથી ઈચ્છતી કે હવે મરી જાય. મેં 5 મહિના 1 મહિનો તો છેલ્લા મેં આપીએ નથી દવા. મને જ પશ્ચાતાપ થયો છે અને હું નથી ઈચ્છતી, એટલે તમે આ ઔષધનું કોઈ વારણ હોય તો મને આપો, એનું કોઈ નિવારણ હોય તો આપો. મારે મરી જાય પોસાય એમ નથી, એ તો મારી માં જેવી થઈ ગઈ. એટલે વેદરાજે એના માથે હાથ ફેર્યો, બેટા મેં તને મારવાનું ઔષધ આપ્યું જ નથી. એ તો ઔષધ જ એવું હતું કે જેનાથી એ ખાય ને એનું શરીર સારું થાય, માજી હૃષ્ટપુષ્ટ થાય એવું જ ઔષધ આપ્યું છે. આ તકલીફ એટલી જ હતી. એક જણ કોઈક એક જણને સમજણ કેળવવાની હતી, કોઈક એક જણે ઉદાર થવાનું હતું, કોઈક એક જણે પોતાની સમજણથી પોતાની જાતને વાળવાની હતી. આટલી જ જરૂરિયાત હતી અને સમય આટલો જ લાગવાનો. પ્રેમ પેદા કરવાની જરૂર હતી. બંને પરસ્પર પ્રેમ પેદા થયો. સહન કરવું જ પડે. ઘણીવાર પૂછે સાહેબ અમારે જ કરવાનું? મોભે ખીલા ઠોકાય. આપણે ત્યાં કહેવત છે મોભે ખીલા ઠોકાય. મોહ હોય ને એને સહન કરવું જ પડે. જે સમજવું હોય એને સહન કરવું જ પડે અને કરવું જ જોઈએ. કેમ નહીં કરવાનું? કોણ છે સામે? કોણ છે પેલા નક્કી કરો. કોણ છે? પારકા છે કે પોતાના છે? તમે જેને પોતાના ગણ્યા છે એ છે કે પછી કોઈ બહારથી આવેલું? તમારા જ છે, તમારી સાથે જ છે, દિવસ રાત જેની સાથે અને જેના વગર ચાલતું નથી. આપ કોનું સહન કરી છે? મારું જ. જે મારા છે એનું કરવા. એટલે એક જ તત્વ કેળવવાનું છે, પ્રેમ કેળવાઈ જાય એટલે પરિવાર રચાઈ જાય.
એટલે પેલા ભાઈએ કીધું કે અમારે તો પ્રેમ, પેલો આવ્યો અને વિનંતી કરી કે અમે ચર્ચા કરી લીધી છે. વાર્તા ભૂલી નથી ગયા ને, આપણે ત્યાં હતા. અમે બધાએ નક્કી કર્યું છે કે આ પ્રેમ અમારી સાથે આવે. બધાને વહુની વાત સાચી લાગી. સારું, ચાલ્યા. ત્યાં કંઈક અવાજ થયો એટલે પેલા ભાઈએ પાછળ જોયું તો ત્રણે પાછળ આવતા. બોલો ઉભો રહી ગયો કે સાહેબ આ તો ખાલી પૂછવા ખાતર તમે બધા આવો તો અમને તો આનંદ જ છે, પણ તમે એવું કીધું હતું કે તમારી શરત પ્રમાણે અમે એક જ જણ આવીએ છીએ. તો કે હા એમ જ છે, અમારી શરત એમ જ છે, પણ અમારો વણલિખ્યો નિયમ એવો છે, તે ત્રણમાંથી કોઈકને માગ્યા હોત તો એક જ આવત, પણ અમારો વણલખ્યો નિયમ છે કે પ્રેમ જ્યાં જાય ત્યાં શાંતિ પણ જાય, ત્યાં વૈભવ પણ જાય અને ત્યાં સફળતા પણ. બોલો હવે તમારે શું જોઈએ છે? શું જોઈએ બોલો? પ્રેમ જોઈએ. ક્યારથી? ઘરે જઈને નક્કી કરી નાખજો બધા કે આજથી આપણે બધાએ પ્રેમ પૂર્વક રહેવા. એ પ્રેમ કેવો હોય ઓળખો છો? કેવો હોય? પ્રેમ આપણે રામાયણના વંશ થવાનું છે, મહાભારતના નહીં. પરિવાર બંને હતા, પરિવાર બંને જ હતા. રામાયણમાં પણ પરિવાર છે, મહાભારતમાં પણ પરિવાર. આખી રામાયણમાં કેન્દ્રમાં કોણ છે? પરિવાર. મહાભારતના કેન્દ્રમાં કોણ છે? એક જગ્યાએ સ્વાર્થ છે, માત્ર પોતાના વિચારો છે, માત્ર પોતાના આગ્રહો છે, માત્ર પોતાની દ્રષ્ટિથી જોવાનું છે. અને એક જગ્યાએ તમે વિચાર તો કરો. વાંચી છે રામાયણ કોઈ? એ બેઠા છો એટલામાં પેલી નહીં, રામાનંદ વાળી નહીં, તમે વાંચી છે કે નહીં? જોઈ તો હશે જ. વાંચી છે? કેટલી વાર વાંચી? આપણને જે મળ્યું છે ને ખરેખર એની પણ કિંમત આપણે કરી હોત, ઘરમાં રામાયણ વંચાઈ હોત, ઘરમાં ચરિત્રો વંચાયા હોત, તો આપણા ચરિત્રો ઘડાયા હોત. કયા ઘરમાં છે મને કહો પુસ્તક? ફરીવાર કહું છું, ગયા વખતે પણ કહ્યું હતું, ફરીવાર કહું. તોય નિયમ આપણા પરિવારનો ખરો? પરિવારની કોઈ વ્યવસ્થા કરી? તમારા પરિવારની આખા દિવસનું કોઈ વ્યવસ્થા કરી? સાથે બેસીને જમવું, સાથે બેસીને વાંચવું, સાથે બેસીને સંવાદ કરવો, સાથે બેસીને ચર્ચા કરવી, આવો કોઈ એકાદો કાર્યક્રમ આપણા આખા દિવસનો ખરો? 24 કલાકનો? બહુ જૂજ ઘરે જ, બહુ જૂજ ઘરે જ આપણે થાપ ખાઈએ છીએ ને, ત્યાં જ થાપ. તમારા બાળકોની ચિંતા તમે કરો છો, બહાર જશે તો શું થશે, બહારનું સાહેબ વાતાવરણ આવું છે, તેવું છે, ફલાણું છે, ઢીકણું છે. તમે બદલી શકો એમ છો? તમે બહારનું વાતાવરણ બદલી શકો એટલી તાકાત આપણી છે? નથી. તો શું બદલી શકાય એવી તાકાત છે આપણી? તમે કોરોના ભગાડી શકો એમ છો કે તમારી ઇમ્યુનિટી વધારી શકો એમ છો? કયો રસ્તો થયેલો છે? કોરોના ભાગી જાય એ વાતમાં કોઈ માલ જ નથી. આજે પણ છે ને ડોક્ટર સાહેબ? કોરોના આજે પણ છે અને છતાંય તમે બહાર કેમ ફરો છો? કેમ ક્વોરન્ટાઇન નથી? અથવા આપણે લોકડાઉન કેમ નથી? મહેનત શું કરી આપણે? ઇમ્યુનિટી બુસ્ટ કરી. જે પણ ડોઝ અપાયા, શેના અપાયા? ઇમ્યુનિટી. તમારામાં કોરોના સામે લડવાની તાકાત આવે એની દવાઓ અપાઈ, એનું વેક્સિન હતું. લડવાની તાકાત આવી જાય. કોરોના ભગાડી શકાય એવું છે જ નહીં. તો કોરોનાના પ્રભાવમાંથી આપણે બચી શકીએ એના માટે આ કરવામાં આવ્યું. બહારની દુનિયાનું વાતાવરણ તમે ક્યારેય નહીં બદલી શકો, એ તો રોજ બગડવાનું, નિત્ય બગડવાનું. દિન દુગના રાત ચોગના. તમે વિચારો નહીં ને એના કરતા વધુ ઝડપે કેન્સર ફેલાય ને એના કરતા વધુ ઝડપે બધી ફેલાઈ રહી છે. મને હમણાં અમદાવાદ વાળા એક શ્રાવકે કહ્યું, બોપલના શ્રાવક, એ કે સાહેબ આ બ્યુટી પાર્લરનો ધંધો, સલૂન,
માત્ર બોપલમાં 45 સલૂન છે. કેટલા? 45 સલૂન છે, જેમાં બહેનો પોતાનો શણગાર કરાવવા જાય છે. અને એમાં એ કઈ બહુ મોટી વાત નથી, ચાલો માની લીધું, પણ અને કરનારા, એ કામ કરનારા પુરુષો વધુમાં વધુ છે, અને એમાં વધુમાં વધુ મુસલમાનો છે. કોના હાથમાં સોંપી રહ્યા છો તમારી જાતને? શેના માટે? શેના માટે? તમે કેટલું જોખમ લઈ રહ્યા છો, કેટલું રિસ્ક લઈ રહ્યા છો? તમારા સંસ્કારો, તમારી ક્ષમતાઓ કશું કામ નહીં આવે, કશું જ કામ નહીં આવે. કોના લીધે ખુલી રહ્યું છે? આપણે કોના લીધે વધી રહ્યું છે? તમે જોઈ લેજો, બધુમાં વધુ કોણ જાય છે, તપાસી લેજો. કેમ આપણા ઘરમાં કોઈ મર્યાદા જ નથી? આ બધું કરવાનું કારણ શું છે? કોને દેખાડી દેવું છે? શું સાબિત કરવું છે આપણે? શું પ્રૂફ કરવું છે? એ તમે મિસ યુનિવર્સ છો એમ? અને સાબિત કરીને શું કરવું છે ભાઈ? અધઃપતનના આ મોડ ઉપર જઈને ઉભા રહેવું એ આપણી જાત સાથે અન્યાય છે એટલું જ નથી, તમે તમારી જાત સાથે પણ અન્યાય કરો છો, તમારા પરિવાર સાથે પણ, તમારા ધર્મ સાથે, તમારા ચારિત્ર્ય સાથે, તમારા ભગવાન સાથે, બધા જ સાથે તમે અન્યાય કરો. બાધા લઈને બેઠા છો જેટલા, ક્યારેય નહીં જવાનું, ક્યારેય નહીં. ત્યાં બહેનો જ છે કે ફલાણું જ છે, ઢીકણું જ છે, કાંઈ જોવાનું નહીં, જવાનું જ નહીં. શાને માટે જવું પડે તમારે? કોઈને છેતરીને લગ્ન કરવા તમારે? એ ફોટાઓના ઉપર મૂકે, બ્યુટી પાર્લરમાંથી આવીને ફોટા પડાવે, અને પછી તમારા બાયોડેટામાં એ ફોટા હોય, પછી અસલમાં તમને જોવા આવે ત્યારે બિચારો મૂંઝાઈ જાય, એ છે કે આ બીજો છે. જેવા છો એવા દેખાવ, આની ઉપર ભરોસો રાખો ભાઈ, આ બ્યુટી પાર્લર વાળા ઉપર નહીં. આપણે બહારનું વાતાવરણ નહીં જ બદલી શકીએ, ક્યારેય નહીં બદલી શકીએ. બદલવાનું છે આપણા પરિવારનું વાતાવરણ, આપણા ઘરનું વાતાવરણ, આપણું વાતાવરણ. થોડીક વસ્તુઓ ઉમેરવાની જરૂર છે આપણા પરિવારમાં. શું તમારા દીકરા દીકરીઓને મળે છે? તમારા પરિવારનું વાતાવરણ કેવું? તમારા પરિવારમાં અરસપરસ થતી વાતચીત કેવી? એ વાતચીતનો ટોન કેવો? એ વાતચીતમાં અવાજનું વોલ્યુમ કેવું? ફ્રીક્વન્સી કેવી? કોઈ શિસ્ત ખરી? સાચું કહો, પ્રામાણિકપણે કહો, હું બહુ દુઃખ સાથે કહી રહ્યો. આપણે બધી ફરિયાદ કરીએ છીએ, દીકરો આ શીખી આવ્યો, તે શીખી આવ્યો, એને ઘરમાં કાંઈ મળતું જ નથી. જ્યાં ઘરમાં જ વાતાવરણ નહીં હોય, આ ઇમ્યુનિટી છે, બરાબર યાદ રાખજો. ઘરનો વાતાવરણ, ઘરનો માહોલ, ઘરનું વાતાવરણ એ બાળક માટે ઇમ્યુનિટી છે, તમારા માટે ઇમ્યુનિટી છે. એ જો નહીં મળે એને, એ ચારિત્ર્ય એના અંદરમાં નહીં ઉતરે, વેલ્યુઝ, તમારા ઘરની વેલ્યુ શું? તમારા મકાનની વેલ્યુ કઢાવશો તમે, 2 કરોડ 5 કરોડ જે પણ હશે, તમે હરખાવ છો. તમારા પરિવારના વેલ્યુ શું? એમાં કોઈ વેલ્યુ ખરા? કોઈ નીતિ નિયમો ખરા? કોઈ એથિક્સ ખરા? બહુ જ ચેતવાની જરૂર છે, બહુ જ જાગવાની જરૂર છે. એક નવું વાતાવરણ ક્રિએટ કરવાની જરૂર છે. પણ હવે તો તમારી સ્કૂલો, નિશાળો, ટ્યુશનો, અરે બાપરે, હોમવર્ક, એટલો મોટો બોજ તમારા દીકરા દીકરીઓના માથે છે કે એને સંસ્કાર આપવા માટે હવે તમારી પાસે કોઈ વિકલ્પ જ નથી બચ્યો. કોઈ વિકલ્પ જ નથી બચ્યો. જ્યારે વિકલ્પ હતો ત્યારે આપણે કઈ કર્યું? ત્યારે આપણે લાડ લડાવવામાં રહ્યા, ત્યારે આપણે સાચવવામાં રહ્યા, ત્યારે બસ એને સાધનો પૂરા પાડવામાં રહ્યા, ત્યારે આપણે એને બસ એના મનને રાજીપા કરવામાં રહ્યા, એને કેળવવામાં રહ્યા જ નહીં. પરિવાર એનું નામ છે. વગર શબ્દે બાળકોની જ્યાં કેળવણી થઈ જાય એનું નામ પરિવાર. વગર એક અક્ષર બોલે પણ એ વ્યવહારથી, મા બાપના વ્યવહાર, સાસુ સસરા સાસુ સબોના વ્યવહાર, દેરાણી જેઠાણીના વ્યવહાર, ભાઈ ભાઈના વ્યવહાર,
બધા સસરા ને વહુના વ્યવહાર, આ બધા જ વ્યવહારો જોઈને બાળક ઊભો થાય, બેઠો થાય, એની અંદર ઘડતર થયા વગર શબ્દે ઘડતર થાય, એનું નામ પરિવાર. એવો પરિવાર તૈયાર કરવાની જરૂર છે આપણે. આપણે ચૂકી રહ્યા છીએ. તમે ઘણું બધું ભેગું કરવાની પાછળ એટલા બધા દોડી રહ્યા છો કે આ તરફ તમારી નજર જ નથી જતી. તમને કોઈ વિચાર જ આપણને નથી આવતો કે આપણે ક્યાં ચૂકી રહ્યા છીએ. કોમ્યુનિકેશન જ નથી આપણા વચ્ચે. કોણ? તમારા દીકરા દીકરીઓ વચ્ચે, તમારી અરસપરસ પતિ પત્ની વચ્ચે, અરસપરસ માતા પિતા વચ્ચે કોઈ કોમ્યુનિકેશન ખરું? સાચું કહો, કોઈ કોમ્યુનિકેશન ખરું? સિવાય કામની વાત કઈ કરો છો? આ લઈ આવજો, આ મૂકી આવજો, આમ કરજો, આજે ફલાણાએ આમ કીધું છે, સિવાય સમાચારની આપ લે કરવા સિવાય કોઈ પણ કોમ્યુનિકેશન તમારી વચ્ચે હોય તો મને કહો, હું રાજી થઈશ. કેટલા જણ છે અહીંયા? બોલો તો ખરા. હે પારસભાઈ બોલો, કોઈક તો બોલો ના. ખરેખર જાણવું છે, હું મજાક નથી કરતો. કોઈ કોમ્યુનિકેશન ખરું? એ તો બહાર રહે છે ને એટલે. તો બધા કેમ નહીં? બધામાં કેમ નહીં? અરસપરસ કોમ્યુનિકેશન કેમ નથી આપણું? કેમ આ સિવાય કોઈ વાત જ ન હોય? આ સિવાય બેસવાનું જ ન હોય? તમારા અનુભવો તમે રજૂ કરો, એમની વાત તમે સાંભળો. આજનો આખો દિવસ દીકરા કેવી રીતે પસાર કરવો? તમે તમારા ઘરે આવો, તમારા પરિવારજનને પૂછો, ઘરવાળાને પૂછો, માતા પિતા હોય તો એમને પૂછો, આજનો દિવસ કેવો ગયો, શું તકલીફ પડી, કેવું લાગ્યું, શું તકલીફ છે, પૂછો. બંને પક્ષે જ. આપણે ત્યાં તો બસ ઉતાવળા, બધા જ ઉતાવળા જ. આપણે કંઈક મગજમાં ભર્યું તો તરત કહેવા જોઈએ. આ લોકોને પણ ભર્યું હોય તો રાહ જોતા હોય, દરવાજામાંથી પેઠો હોય ત્યાંથી શરૂ થઈ જાય. એટલી રાહ ના જુએ કે થાકીને આવ્યો છે કોઈ. સંવાદ રચાવવો જોઈએ, પ્રેમ છલકવો જોઈએ. અત્યારે બધી જ વાત બાજુમાં મૂકી દેવાની. અત્યારે પ્રેમથી બેસીએ છીએ, રહીએ છીએ, પણ તમારે તો ટાઈમિંગ જ ખબર જ નથી પડતી. મને તો આ શું તમારી યારે વાત કરી, મને તો એમ થાય રાતના 9 ને 10 વાગે તમે નવરા પડો, સાંજે 7 વાગે ફ્રી થઈ જાય. કેટલા છે? તમે તો થઈ જ જાઓ ને યાર, તમારી ઉંમરે. આ બધાને જેને જરૂર છે એને પૂછું છું. આ બધા બધામાં કોણ થઈ જાય છે ફ્રી? નક્કી કરો આજથી. ખૂબ કમાઈ લીધું, ખૂબ ભેગું કરી લીધું, ના 2 કલાક મારે મારા પરિવારને આપવા જ. તમારે ઘરમાં સ્વર્ગ ઉતારવું છે ને. તમારે તમારા પરિવારને સુખી, આનંદી, પ્રસન્નતામાં જોવો છે ને. તમારે કાંઈ ભોગ નથી આપવો. તમે એમ કહો છો, હા એમ કે બધા સાહેબ એમના માટે તો કરીએ જ, પણ શું કરો છો એમના માટે? પૈસા લાવીને ખડકલો કરી દેશો, સાડીઓનો ખડકલો કરી દેશો, કપડાઓનો ખડકલો કરી દેશો, સાધનોનો ખડકલો કરી દેશો. એનાથી જીવાય છે જીવન? જીવન શેનાથી જીવાય છે? એકબીજાની હૂંફથી, પ્રેમથી, એકબીજાના સહયોગથી, એકબીજાની સાથેના કોમ્યુનિકેશનથી જીવન એનાથી જીવાય છે. આપણે આવું કરતા નથી ને માટે આ લોકો આખો દિવસ ફોનમાં હોય. શું કરે? તમે ઓફિસેથી આવો ત્યારે તમારો આખો લબાચો લઈને લાવો. મારે કામ છે, મારે અત્યારે આના ફોન કરવાના છે, ફલાણા. મેં એક વખત દિવસ સાંભળ્યું હતું, આ બિરલા ગ્રુપ છે ને, એક ટાટા ગ્રુપ છે, એક બિરલા ગ્રુપ છે. એના ઘરમાં નિયમ છે, એમના વયોવૃદ્ધ માં છે, એ જાંજે ઘરે આવે દરેકનો ફોન એ દાદી પાસે મૂકી દેવા. આટલા મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે ને, એ ઘરના દરેકના ફોન એ દાદી પાસે પડ્યા હોય. પછી કોઈની મજાલ છે હાથમાં લગાડે? અને બધાએ સાથે બેસવાનું, સાથે બેસીને વાત કરવાની, ધંધાની ધાપાની કોઈ વાત નહીં કરે. આટલા મોટા લોકોને ટાઈમ મળે અને આપણને નહીં. પરિવાર પ્રેમથી જીવે, પરિવાર હૂંફથી જીવે, સાધનો નહીં હોય ને. તમે કહેજો બાપા કે અમારે નથી જોઈતું આટલું બધું,
ધમાલ ઓછી કરો. તમારી એ ડિમાન્ડો ઓછી નથી. જેટલી ફેશન આવે એટલી જોઈએ. હોલીના ઘરમાં ફલાણું કુકર આવ્યું તો આપણે કુકર, હવે છે ને કુકર બાફવું જ છે ને, કરવું શું એમાં? વસ્તુ જ બાફવી છે ને, કે એમાં બાફવાથી કઈ સોનું થઈ જાય? આલુનું સોનું થઈ જાય એવું છે? આમાં કદાચ એક સીટી વધારે મારવી પડતી, વસ્તુ તો બને છે ને. અરે ડિમાન્ડ ઓછી કરો. ડિમાન્ડ વ્યક્તિની રાખો, સાધનોની નહીં. જ્યાં વ્યક્તિની ડિમાન્ડ છે એનું નામ પરિવાર છે. એમ કેવું જોઈએ, અમારે તમારી જરૂર છે, આ સાડલા ને ફાડલાની જરૂર નથી, આ એક કે સાધનની જરૂર નથી અમારે. તમે બધાને ટાઈમ આપો, તમે બધાની સાથે બેસો, કોઈને ફોનની જરૂર ન પડે, કોઈને ટીવી સિરિયલની જરૂર ન પડે, કશી જ જરૂર ન પડે. તમારો પ્રેમ એવો હોય, તમારી રાહ જોતા હોય સાંજે, હવે આવે ને એટલે બધા કામ પડતા મૂકો, હવે બેસવું છે. બદલો, વાતાવરણ બદલો. આપણે એમ વિચારીએ છીએ કે આ બધી જરૂરિયાતો છે, નથી. આ જરૂરિયાતો એટલા માટે છે કારણ કે આપણે પ્રેમ પેદા નથી કરી શકતા. હમણાં શરૂઆતમાં પણ પ્રેમ પેદા કરો, તમારી જીવનની આવશ્યકતા ખૂબ ઓછી થઈ જશે, ઈચ્છાઓ ઓછી થઈ જશે. આ ઈચ્છાઓ કેમ? અંદરથી આપણે ખોખલા થઈ ગયા છીએ, માટે આપણને આટલી બધી ઈચ્છાઓ થઈ. ચલો પિક્ચર જોઈ આવી, કેમ? શું કરે ઘરમાં? ચાલો ફરવા જઈએ, ક્યાંક બહાર નીકળી જઈએ, કેમ આટલી બધી ડિમાન્ડો થઈ? એની અંદર ઉતરવાની જરૂર છે. આપણે વાંક કાઢીએ છીએ, વાંક કાઢવો બહુ સહેલો જ, પણ એની પાછળ ઉતરશો તો ખબર પડશે અરસ પરસ સંવાદ ઘટ્યા છે, માટે બહાર ફરવાનું, આ બધું જોવાનું, અહીં ત્યાં જવાનું, આ બધું જ વધ્યું છે. એમાં સંસ્કારની હોળી થઈ ગઈ. એમાં કાંઈ કશું જ મળતું નથી, કોઈને મળતું નથી. થોડાક સાવધાન થઈએ. હવે થોડાક સંકેલો કરીએ. ખૂબ 30 વર્ષ 25 વર્ષ તમે તમારી જિંદગીને આપી દીધા, હવે તમે સંકેલો કરીને ઓછું કરી નાખશો તો કાંઈ. સવારે 11 વાગે જાઓ તમે, કેટલો બધો ટાઈમ હોય તમારી પાસે કોઈ ટાઈમ નથી. ખબર નથી ક્યાં કાઢો છો ટાઈમ, મને તો સમજાતું જ નથી. 11 વાગે કેવી રીતે તમારે? ઘણા બધા છે 11 વાગે જણા. શું કરો 11 વાગે? 9 સાડા 9 તો ભાઈ સાહેબ હલતા હલતા પલંગમાંથી ઉઠે માંડ માંડ. રાત્રે મોડું થાય નહીં, સવારે જ પડી જાય. રાત્રે એનું મોડું થાય, રાત્રે મોડું થતું જ નથી કોઈ. એ રાત રહી જ નથી હવે તમારી. એ સવારે સુવે 4 વાગે, એટલે 9:30 બિચારા બહેનોએ તૈયાર રહેવાનું, નાસ્તો ચા. એ મને તો ઘણી વાર થાય, રસોડામાંથી ક્યારે બહાર નીકળે? એક 12 વાગે જમે, એક 1:30 વાગે જમે, એક 3 વાગે હાલ્યો આવે. હજી આનું આ પતે ત્યાં તો સાસુમાનો ચોવિયાર આવી જાય. એટલે ચોવિયાર નું કરે ત્યાં તો પાછા દુકાનેથી ફોન આવી જાય, આજે આ બનાવજો લે. હા એ વાત સાચી, પણ દરેકની ડિમાન્ડ જુદી હોય. અમને ખપે એવી ડિમાન્ડ હોય એવું ખરું? એક સિસ્ટમ હતી પેલા જમાના, એક સમય થાય ને રસોડો બધા બપોરે રસોડામાં કાંઈ ન હોય. અત્યારે બપોરે રસોડામાં 2 વાગે ને 2:30 વાગે કોઈ નહોતું રહેતું રસોડા. હવે તમે 4 વાગે તો સૂતા હોય, 4 વાગે ફ્રી થઈને શું કરે બિચારા? 4 વાગે સુવે ને. હવે 4 વાગે સુવો એટલે રાતની ઊંઘ ખરાબ. તમારી આખી સાયકલ ડિસ્ટર્બ થઈ ગઈ. આખી સાયકલ કોણે કરી? કોણ જવાબદાર છે? બહાર કોઈને જવાબદાર નહીં ઠેરવતા, આપણે પોતે જવાબદાર છીએ. આપણે જ બગાડ્યું છે આપણું, બીજા કોઈએ નથી બગાડ્યું. નક્કી કરો હવે સવારે મદદ કરો ને થોડા ઊભા થઈને. અરે એકાદ દાડો તો એમને સુવા દો ને તમે એમ કહો કે હું નાસ્તો બનાવી દઉં લે. અરે એકાદ દાડો યાર. અરે શીખશો ને. ઈ એમ કહેશે ને કોઈ દાડો કે હું જઉં છું પિયર, જ્યાં મને આવડે છે બનાવ, ઈ જશે જ નહીં.
એને એમ થશે કે હવે કઈ પરાધીનતા જ નહીં રહી આવી તો આપણી, એ તમને શીખવા જ નહીં દે. તમે જોજો, એ તમને શીખવા જ નહીં દે. નહીં, એ તો અમારા હાથમાં જ રહેવા જોઈએ, કારણ કે આ ચોટી છે તમારી. પણ પ્રેમા ઘર હેતા ઘર આવું હોય જ્યાં કોઈ કે અરે આજે તમે બેસો, અમે ફ્રી છીએ, લાવ હું ચા લઈ આવું અંદર, હું પાણી મારી જાતે ભરી લઈશ, હું આજે તમને આપું. એમાં ક્યાં આપણે નાના થઈ? આ વાતાવરણ છે ને તમારા બાળકોના મન ઉપર, બહારથી આવનારા કોઈકના મન ઉપર, એ બીજાની દ્રષ્ટિ આજે એવી થઈ ગઈ, લે બૈરાને પાણી અપાતું હશે, લે બોલો તમે બી એવું વિચારો? સાચું કહેજો, વિચારો છો આવું અપાય કે ન અપાય? કોઈકે લખ્યું કે પુરુષોએ પ્રેમમાં ધનુષ્ય તોડ્યા. આમાં હસવા જેવું નથી, પણ પ્રેમમાં ધનુષ તોડ્યા, યુદ્ધો લડ્યા, પર્વત તોડ્યા, સેતુ બનાવ્યો. સેતુ બનાવ્યો ને, સેતુ. કવિ બની ગયા, શાયર બની ગયા ઘણા, તો આશિક બની ગયા, ગાંડા થઈ ગયા ઘણા પ્રેમ. સ્ત્રીએ શું કર્યું? કોઈકે લખ્યું, એની સામે જવાબમાં કોઈકે લખ્યું છે, બહુ સરસ લખ્યું છે. સીતાની જેમ સ્ત્રી અગ્નિ પરીક્ષાઓ આપી છે, ઉર્મિલાની જેમ સ્ત્રીઓએ પ્રતીક્ષા કરી છે, રાધાની જેમ સ્ત્રીઓએ વિયોગ સહ્યો છે, અહલ્યાની જેમ સ્ત્રીઓ પથ્થર બની છે, સાવિત્રીની જેમ સ્ત્રીઓ યમરાજ સાથે પણ લડી પડી છે, દ્રૌપદીની જેમ સ્ત્રીઓએ અપમાન સહન કર્યા છે, સતીની જેમ બધું જ ત્યાગ્યું છે, પાર્વતીની જેમ પૂજા કરી છે, લક્ષ્મીની જેમ પગ ધોયા છે, તો મીરાની જેમ ઝેર પણ પીધા છે, અને તમને જન્મ આપ્યો છે, અને તમે એમ કહો છો કે સ્ત્રીએ શું કર્યું? જે ઘરમાં સ્ત્રીનું સન્માન હોય, જે ઘરમાં સ્ત્રીનું આદર હોય, એ ઘરમાંથી લક્ષ્મી ક્યારેય પગ પાર કરી જતી નથી. ક્યારેય લક્ષ્મી છોડીને ન જાય, ક્યારેય નહીં. આ તાકાત છે, સમજો. અરસ પરસ સમજવાનું છે બંને. આપણે પણ ક્ષુદ્રતામાંથી બહાર આવવાનું છે. નાની નાની વાતોને લઈને આપણે એનું મોટું ઇસ્યુ બનાવીએ. અરે કેટલી વાતો એવી હોય જે પુરુષના કાન સુધી બી ન જાય, અંદર ગળી જઈએ, ઓગાળ. ઘરની શાંતિ કરતા મારી વાત વધુ મહત્વની કે મારી વાત કરતા ઘરની શાંતિ વધુ મહત્વની? પરિવાર પહેલો કે મારી વાત પહેલી? કોણ પહેલું? પસંદ કરજો, તમે પસંદ કરજો. કોણ પહેલું? કોણ પહેલું? હંમેશા પરિવારને પ્રમુખ રાખજો, સંસ્કારોને પ્રમુખ રાખજો, શાંતિને પ્રમુખ રાખજો. બધું છોડી દેશો તો ચાલશે. કેજો બે ગયા તો ગયા, શાંતિ ન જવી. કંઈક નુકસાન થઈ ગયું, થઈ ગયું, શું બદલી નાખવા? ધારો કે કોઈ કિંમતી વસ્તુ છે અને છૂટી ગઈ, ફૂટી ગઈ, ખોવાઈ ગઈ, શું કરશું? તો શું કરશું? તોફાન કરી શકાય, લડાલડી કરી શકાય, ગમે તેવા શબ્દો બોલી શકાય, બધું જ કરી શકાય, અને એ વસ્તુને તે જ વખતે ઠારી પણ શકાય. હશે, મળશે. શાંતિ રાખો, અકળાઓ નહીં, શાંત થઈ જાઓ, સ્વસ્થ થઈ જાઓ. સ્વસ્થે ચિત્તે બુદ્ધય સંભવંતી. તમારું ચિત્ત સ્વસ્થ હશે ને તો તમારી પ્રજ્ઞા ખુલશે. મહત્વ આપતા શીખો. કોને મહત્વ, કઈ વેલ્યુ? એક છે ને જંક વેલ્યુ હોય, જંક. તમારા જંક ફૂડ હોય ને, એ ખાવાથી શું થાય? શક્તિ આવે. શું આવે? જેમ તમે જંક ફૂડ ખાઓ અને માંદા પડો છો ને, એમાં જંક વેલ્યુઝ હોય છે કેટલીક. પૈસો, પદ, પ્રતિષ્ઠા, પાવર, સફળતા, આ બધી જંક વેલ્યુઝ જીવનમાં જરૂરી ખરા, પણ એની જગ્યાઓ, એની જગ્યાઓ. અને કેટલીક મિનિંગફુલ વેલ્યુ હોય જેનું મૂલ્ય જીવનભર હોય. એ કયા જ?
તમારા સંબંધો, તમારો પ્રેમ, તમારે એકબીજાને સહાય કરવાની વૃત્તિ, આ મિનિંગફુલ વેલ્યુ છે. કોને મહત્વ આપીએ છીએ? જેના જીવનમાં પૈસા, પદ, પ્રતિષ્ઠા, સફળતા આ જ સવાર થઈ ગયેલી છે, એ માનસિક રીતે હંમેશા બીમાર હોવા, હંમેશા બીમાર હોવા. એ જ વિચારમાં ચાલતો હોય, ઘરે દુકાનેથી ઘરે જાય, ઓફિસેથી ઘરે જાય એટલે બધું લઈને જાય. એક સુથારની વાર્તા. સુથાર રોજ કામે જાય, રોજ મજૂરી કરવાની, પણ ખૂબ પ્રસન્ન જીવે. આર્થિક સ્થિતિ બહુ સારી નથી, કંઈ એવો કોઈ સમૃદ્ધ નથી, પણ પ્રસન્ન હોય, સ્વસ્થ હોય. બધા સાથે કામ કરનારાને સવાલ થાય કે ભાઈ તું આટલો બધો પ્રસન્ન કેવી રીતે રહી શકે? અમે મજૂરી કરીએ છીએ, તું એ મજૂરી કરે છે, બધું જ કરે છે, તારી પ્રસન્નતાનું રહસ્ય શું? જાજી વાતો ન કરે. એક દિવસ એના એક સાથીને એની સાથે એના ઘરે જમવાનું, એની સાથે ગયો. ઘરે પહોંચ્યા, આંગણામાં એક ઝાડ છે. એ ઝાડ આગળ ઉભો રહ્યો અને પોતાની ઓજારોની થેલી છે એમાંથી ખાલી થેલી કાઢી અને પોળી કરી અને 2 મિનિટ માટે ઉભો રહ્યો. આંખ બંધ કરી 2 મિનિટ ઉભો રહ્યો, થેલી ટીંગાડી, ઘરમાં ચાલ્યો. પેલો માણસ જુએ છે, થેલી જ્યાં સુધી નહોતી કાઢી ત્યાં સુધી માણસ થાકેલો, આખો દિવસ મજૂરી કરીને આવેલો, એકદમ થાકી ગયેલો. પણ જેવી થેલી ટીંગાડીને એના શરીરમાં કોઈ દૈવી સ્ફૂર્તિ આવી, એકદમ ચહેરા ઉપર પ્રસન્નતા આવી ગઈ, આનંદ ફેલાઈ ગયો. એને આશ્ચર્ય થયું કે આવું કેવી રીતે થયું? થયું શું એવું? ઘરમાં ગયો, એકદમ કિલ્લોલતું વાતાવરણ, બધા એની સાથે પ્રેમથી, બાળકો આમ વળગીને એની સાથે પ્રેમ કરે. એ જમ્યો કર્યો ને પાછો નીકળ્યો. કે સાલી એક વાત સમજાય નહીં, સમજાઈશ? શું થયું? તો કે આ થેલી, કે બધો ચમત્કાર જ થેલીનો છે. કે કેમ? તો કે જો દોસ્ત, હું બહારથી આવું ને ત્યારે મારી સાથે ચિંતાઓ, સંકટો, તકલીફો, મગજમાં કેટલા બધા ભાર હોય, કેટલો ગુસ્સો હોય, કોઈકની ઉપરની અકળામણ હોય, બધું હોય, પણ એ બધી જ બાબતો સાથે મારા પરિવારને શું લાગે વળગે? આ મારા પરિવારને શું એનાથી નિસ્બત? આ તો બધું મારું બહારનું છે. હવે હું એ બધું જ અંદર લઈને જાઉં. એ તો સવારથી સાંજ સુધી મારી પ્રતીક્ષામાં બેઠા હોય, મારી રાહ જોઈને બેઠા હોય. હું ક્યારે આવું અને ક્યારે સાથે આનંદ કરું એની પ્રતીક્ષા કરતા હોય, અને હું આ બધા જ ભાવને લઈને ઘરમાં જાઉં ને તો એ બધા સાથે હું પ્રેમથી વર્તી જ ના શકું, પ્રેમથી એમની સાથે વાત જ ના કરી શકું. આ બાળકો જે કિલ્લોલ કરે છે એ પણ હું સહન ન કરી શકું. એટલે બધી જ વસ્તુઓ અહીં મૂકીને જાઉં છું. અને તને એક વાત કરું કે આશ્ચર્ય એ વાતનો છે કે સવારે જ્યારે થેલી હું લઉં છું ને ત્યારે એમાંથી ઘણું બધું ગાયબ થઈ ગયું છે. ઘણી બધી ચિંતાઓ એમને એમ ચાલી જાય છે. નહીં, આ બહુ સમજવા જેવું. તમે બહારની દુનિયામાં ફરો છો, 50 જાતના ટેન્શન તમારા માથા ઉપર હોય, એટલે તમે ઘરે આવીને કહો અરે અમારે કેટલા બધા ટેન્શન હોય. શાને માટે બોલવું પડે ભાઈ? એમને શું લાગે વળગે ટેન્શન? એ કોની? એમના લીધે છે ટેન્શન. તમે એટલા ફ્રેશ હોવા જોઈએ, એટલા સ્વસ્થ હોવા જોઈએ. તમે ઘરે જાઓ જ્યારે કંઈ બન્યું જ નથી, કારણ કે એ બહારની વસ્તુ છે. બહાર રાખો. પરિવાર તો તમારી રાહમાં હોય, તમારી પ્રતીક્ષામાં હોય. તમે આવશો એમ વિચાર્યું હોય, પ્રેમથી આમ જમાડશું, તેમ કરશું. છે કે એની ખબર નથી મને, પણ હોય જ. તમે થાક્યા પાક્યા આવો તો પ્રેમથી તમને જમાડવાનું એમના મનમાં જ હોય. હવે એવા વખતે આપણે બોજ લઈને જઈએ, માથા ઉપર મણમણના ભારા હોય, જાણે એમ લાગે કે ઓહો કંઈકનું કંઈક આમ બધું યુક્રેનના યુદ્ધમાં જઈને આવ્યો ને એવું લાગે, કોઈ યુદ્ધની પતાવટમાં ગયો હશે એવું લાગે. બદલજો. ઘણું બધું બદલવાનું છે, ઘણું બધું બદલવાનું છે. એ બદલ્યા વગર તમે પરિવારનો અનુભવ નહીં કરી શકો. ઠીક છે, તમે સાથે રહેશો, પણ પરિવાર તરીકેની તમારા હૈયામાં જે પ્રતીતિ થવી જોઈએ, જે સંતોષ થવો જોઈએ, જે આનંદ થવો જોઈએ, એની અનુભૂતિથી તમે કાયમ માટે દૂર રહી. પરિવાર, ફેમિલી માટે બહુ સરસ લખાયું છે. 6 અક્ષરો છે, FAMILY. એફ એટલે શું? તો કે ફેથ ઇન ઈચ અધર. એકબીજા પ્રત્યેનો વિશ્વાસ, એ જ પરિવારની ઓળખ છે. દરેક પ્રત્યે વિશ્વાસ રાખવાનો એક વસ્તુ, અને સામે ક્યારેય વિશ્વાસઘાત નહીં કરવા. વિશ્વાસ હોય ને ત્યારે વિશ્વાસનો લાભ લેવાની વૃત્તિ ક્યારેય નહીં.
બસ એકબીજા પ્રત્યે તમે વિશ્વાસ છે ને, એ આપણા પરિવારનો આત્મા જ, પરિવારનો આત્મા છે વિશ્વાસ. જ્યાં વિશ્વાસ છે ત્યાં પરિવાર છે, જ્યાં વિશ્વાસ ન હોય ને ત્યાં ઘર તો હોય, પરિવાર ન હોય. એ ચાર દિવાલ હોય એ મકાન હોય, એ ઘર ન હોય એ પરિવાર ન હોય. જો એકબીજા પ્રત્યે વિશ્વાસ હશે ને તો ગમે તેવી ગમે તેવી દૂરી હશે, દૂરી સમાપ્ત થશે. નિકટ આવવાનું તમને બળ મળશે. ફેથી નીચે એ એટલે એક્સેપ્ટન્સ ઓફ ડિફરન્સીસ. બહુ સરસ વ્યાખ્યા છે. દરેકમાં તમે હો, તમારા પરિવારમાં આપણે જેટલા પણ બેઠા છીએ ને, એ બધાની કંઈક ને કંઈક જુદાઈ છે, દરેકનું કંઈક જુદું છે. હમણાં શરૂઆતમાં મેં કહ્યું તમને વિવિધતામાં, દરેકમાં કંઈક ને કંઈક જુદું હોવાનું, કોઈકનો અભિપ્રાય જુદું હોવાનો. તમે જોજો, એક માણસને આ સિરિયલ ગમશે, બીજાને ફલાણી સિરિયલ ગમશે, કોઈકને સ્પોર્ટ્સ ગમશે, કોઈકને કંઈક બીજું ગમશે, બધા એને જુદું જુદું ગમે. માતા પિતાને કંઈક વળી જુદું જ ગમતું હોય, બાળકોને કંઈક જુદું જ ગમતું હોય, અને છતાંય એ એક સાથે ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને જમી શકે છે ને. આ પરિવાર છે. દરેકની પસંદગી જુદી હોય અને છતાંય દરેકનો સ્વીકાર. દરેકમાં જે કંઈ પણ હોય, એની ઉણપ હોય તોય, એની વિશેષતા હોય તોય, દરેકનો જે જેવો છે તેને તે સ્વરૂપે સ્વીકારવો અને પ્રેમ કરવો, આ પરિવારનું લક્ષણ છે. મને અનુકૂળ હોય, મારું કયું કરતો હોય, મારી રીતે ચાલતો હોય, એને હું પ્રેમ આપું, એ પ્રેમ નથી, તમારો સ્વાર્થ છે. કદાચ ને મને અનુકૂળ ન પણ હોય, કદાચ એ જુદી રીતે વિચારતા હોય, પણ દરેકનો આદર સમાન રૂપે જ્યાં થતો હોય એનું નામ પરિવાર છે. એક્સેપ્ટન્સ ઓફ ડિફરન્સીસ. તમે જે પણ જુદાઈ છે દરેકની અંદર, મેં હમણાં જ કીધું, બગીચામાં શું હોય? બગીચામાં શું હોય? કેટલા પ્રકારના ફૂલ હોય, અનેક પ્રકારની વિવિધતા હોય, ત્યારે તો એ બગીચો બને છે. બસ એમ વૈવિધ્ય છે તો પરિવાર. અને દરેકની ઈચ્છાને, દરેકની ચોઈસને જ્યાં સન્માન મળતું હોય એનું નામ પરિવાર. આપણે સન્માન આપવા. પૂછજો ક્યારેક, ભાઈ મારી ઈચ્છા આવી છે, તમે કહો તમારી શું ઈચ્છા છે. તમે ક્યારેક તમારી ઈચ્છા જતી કરજો, તમે ક્યારેક તમારો આગ્રહ જતો કરજો. આજે દીકરાનું માની લઈએ, આજે દીકરીનું માની લઈએ, આજે વહુનું માની લઈએ, આજે ઘરવાળાનું માનીએ, આજે માતા પિતાનું માનીએ. તમારે જવાની ખૂબ ઈચ્છા હોય, તમને એમ થાય કે આજે આ પિક્ચર જોવા જવું જ છે, અને પણ કોઈ કહે કે ના ના આજે રહેવા દઈએ, તો તરત જ સ્વીકારી શકો કોઈને પણ. ત્યાં પરિવાર છે. બસ હું કહું ત્યારે ના જ પાડો નહીં, અને એવું કરતા પણ નહીં. જ્યારે કહો ત્યારે ના. તમારા મોઢામાંથી તમારી દરેકે સમજવાનું છે, એક જ પક્ષે સમજવાનું છે એવું નથી. દરેકે ક્યારેક પોતાનું જતું કરવાનું અને સામાન્ય વાત રાખવાની. આજ તો સૌંદર્ય છે પરિવારનું, આજ તો સુગંધ છે પરિવારની, આજ તો ઊંચાઈ છે પરિવારની. કેમ પરિવાર ઈચ્છનીય છે? આજે તો બધું વિખરાઈ ગયું. શેના લીધે વિખરાઈ ગયું? બસ આ એક્સેપ્ટન્સ નથી, આ સ્વીકૃતિ નથી, માટે પરિવાર વિખરાયા છે, માટે પરિવાર જુદા. ગમે એટલો ધર્મ હોય, ગમે એટલી ક્રિયા હોય, બધું જ હોય, પણ મેળ નથી પડતો, એક નથી થઈ શકતા, આટલું છોડી નથી શકતા. જતું કરવું એનું નામ પરિવાર. શું છે પરિવાર? જતું કરો. શું લઈને આવ્યા હતા? મને સાચું કહો, શું લઈને આવ્યા હતા તમે? તમે વિચાર કરો. આવતીકાલે સવારે રાજ્યાભિષેક થવાનો છે, મુહૂર્ત નીકળી ગયું છે, આખી અયોધ્યા હિલોળે ચડી. અમારા વાલા રામ આવતીકાલે રાજા બનશે, આવતીકાલે સિંહાસને બેસશે, અને સવારે ખબર પડે છે કે અમારે સિંહાસન નથી લેવાનું, વનની વાટ પકડવાની છે. શું થાય? બધો જ કાર્યક્રમ ગોઠવી દીધો હોય, તમે આમ હરખભેર ગોઠવ્યો હોય અને કાર્યક્રમ કેન્સલ કરવો પડે તો કેવો ગુસ્સો આવે, કેવી અકળામણ થાય. અમે આટલા પ્રેમથી કરીએ છીએ, તમને કઈ સમજ પડતી? પૂછો તો ખરા. આપણી તકલીફ એ છે કે આપણે પેલા અકળામણ વ્યક્ત કરીએ છીએ, પેલા ગુસ્સો કરીએ છીએ, અને પછી કારણ ખબર પડે છે, પછી આપણે પસ્તાઈએ છીએ.
ચાલુ મેં ઉતાવળ કરી નાખી, તો પેલા પૂછી લેવું તું ને ભાઈ. એટલી બુદ્ધિ તો ભગવાને આપી જ. કોઈ પણ ક્યાંય પણ તમે જોજો, દૂધ વાળો મોડો આવ્યો તો એકલા, કામવાળી મોડી આવી તો એકલા, છાપું મોડું નાખી જાય ને તો એકલા. આ તો છાપો વાળો દૂરથી ફેંકી જાય છે, જો નજીક આવે તો તમે પહોંચી ચાલીને પૂછો, હું ઉઠું એટલે પેલું છાપવું જોઈએ, એટલે તો મોડો ઉઠ્યો, તું આવ્યો નહીં એટલે. દરેક ઉપર આપણને અકલામણ હોય. શાકભાજી વાળો હોય તો મોડું, ઓલું 10 મિનિટ વાળું છે ને તમારી, શું કહેવાય, બ્લેન્કેટ, શું કહેવાય, બ્લિંકિટ, એમાં 10 ની 15 મિનિટ થાય તારા પૈસા કાપી લઈશ. લે બોલો, એટલે આગળ ઉડીને આવે એ માણસ છે, એને ક્યાં ટ્રાફિક નડી ગયો હોય, નહીં હું ફરિયાદ કરી દઈશ તારા માલિકને, ઓલાનો પગાર કપાઈ જાય, ખબર પડે તમને? એનો જીવ જોખમમાં હોય છે, એને 10 મિનિટમાં પહોંચવાનું જ હોય ગમે એમ કરીને, કારણ કે એ લોકો તો માલિકોએ તો લખવાનું છે, કામ કરનારા જીવના જોખમ થઈ જાય છે, કોઈને ખબર નથી પડતી. આપણને મજા આવે છે આમ પગે પગ ચડાવીને હલો, નહીં હલો તો ક્યાં રહ્યું હવે, ખટખટ હલો બોલો જેવું તો કાંઈ રહ્યું જ નથી હવે. તમે ઓર્ડર નોંધાવો અને રાહ જુઓ, અને 2 મિનિટ મોડું થાય તો ફોન કરે, કેમ હજી સુધી આવ્યું નથી? અરે આ ભાઈ શાંતિ રાખને, એવી કઈ આસમાની સુલતાની, ઈ જ આદતો પારણામાં પછી કામ કરે. તમે તપસ્યાનું પારણું હોય ને તો 2 મિનિટ મોડું ન હાલે. લે 7:15 નોકરથી આવી જાય છે ને 8 વાગ્યાનો ટાઈમ રાખ્યો, તો હું ચૂલે બેસે બધા. આદતો બગડતી જાય છે. અભિષેક થવાનો છે, કેન્સલ થઈ ગયું, અને હસતા મોઢે એક પણ સવાલ કર્યા વગર. તમે એમ નહીં કહેતા કે આ તો ઇતિહાસની વાર્તાઓ છે સાહેબ, આજે ન જીવી શકાય. કોણે કીધું ન જીવી શકાય? એ માટીના માણસ હતા, તમે માટીના માણસ. આપણે સૌ એક છીએ, માત્ર સત્વ ગૌરવવાનું છે. પરિવાર માટે કેટલો ત્યાગ થઈ શકે એનો આદર્શ છે. પરિવારમાં શાંતિ ન ડોળ. આ સિંહાસન તો આજે છે ને કાલે નથી. આજે નથી મળ્યું તો કાલે મળી જશે. સિંહાસન કિંમતી નથી, પણ મારા પરિવારની એકતા કિંમતી છે, મારા પિતાનું વચન કિંમતી. છોડી દીધું, કશું જ આપણી યોજના મુજબ બનતું નથી. કંટ્રોલ છોડી દેવો. આપણે છે ને દુઃખી એટલે છીએ, દરેક વસ્તુ, દરેક વ્યક્તિ, દરેક પરિસ્થિતિને આપણે કંટ્રોલ કરવા દઈએ છીએ, અને એમાં થાપ કહીએ છીએ, એમાં ગોથું કહીએ છીએ, એમાં પડીએ છીએ, અને પછી અકળાઈએ છીએ. કંટ્રોલ ન કરો દરેક વસ્તુને કે આમ જ થવું જોઈએ કે તેમ જ થવું જોઈએ. વહેવા દો, એક ઝરણાની જેમ પરિવારને વહેવા દો, એક નદીની જેમ સહેજે વહેવા દો. તમે સીતાને જુઓ, આટલું સહન કર્યું છે, આટલું સહન કર્યું છે, રામની પાછળ ગયા છે, તોય પ્રશ્નોના ઘેરામાં હતા, ડાઉટ થયા એમના ઉપર, શંકાઓ થઈ, પણ ક્યારેય એમને મોઢે એક પણ વસ્તુનો જવાબ નથી આપ્યો. આટલી પરીક્ષા થઈ, બધું જ થયું. જે સાચો છે એને પોતાની જાતને પુરવાર કરવાની ક્યારે જરૂર હોતી. બોલીને ક્યારે તમારી જાતને પુરવાર કરવાની મહેનત કરતા નહીં. આ સમાજની તાસીર છે, એ તમારું સાંભળશે, સમજશે નહીં. આપણે એવું માની લઈએ છીએ કે મેં ખુલાસો કરી દીધો એટલે માની જશે, એની ધારણા બદલાઈ જશે. નહીં. લોકો એ જ સાંભળે છે, એટલું જ સાંભળે છે ને એટલું જ સમજે છે જેટલું એટલા મનમાં. આપણે મૂર્ખ છીએ કે આપણે ખુલાસો કરવા જ્યાં ત્યાં જઈએ છીએ. ના હું નહોતો, મેં આમ નહોતું કહ્યું, શું જરૂર છે તમારી? તમે સાચા છો, બસ તો ખુમારીથી જીવો. આવશે ત્યારે જોઈશું. જેને ખરેખર જરૂર છે પૂછવાની એ પૂછશે. આખા ગામને ખુલાસો કરવાની શી જરૂર? પછી એમ કહેશે જોયું ખોટો છે એટલે વારે ખુલાસો કરવા આવે. આ તાસીર છે. જતું કરો, શીખી જાઓ જતું કરવાનું. આ પરિવાર એટલે કહી રહ્યો છું, એક્સેપ્ટન્સ ઓફ ડિફરન્સ,
સ્વીકારો, સહન કરો અને આનંદ કરો. હોય દરેકના અભિપ્રાય જુદા હોય. એકવાર હું મારું છોડી દઉં, એકવાર એ એમનું છોડી દે, પેલો પેલાનું છોડી દે. એકબીજા સાથે આ તમે સંવાદ કરશો તો શક્ય છે, બાકી શક્ય નથી. સાથે બેસીને પરિવાર બેસે, પોતાનું ઘડતર કરે પરિવાર. પેલું વચ્ચે તમારું મૂવી આવ્યું હતું ને, કાશ્મીર ફાઇલ્સ નહીં, કેરેલા સ્ટોરી. મેં એનું રિવ્યુ વાંચ્યો. એ રિવ્યુમાં એક વાક્ય બહુ સરસ લખ્યું. સરસ એટલે આપણને આમ જગાડી જાય, ખરેખર વિચારતા કરી મૂકે. એમાં એક દ્રશ્ય હશે, એમાં લખ્યું છે એ દીકરી બાપના ખોળામાં સૂતી છે અને માત્ર એક સવાલ પૂછે છે, પિતાજી તમે આજ સુધી એણે બધું જ સહન કર્યું છે અને કદાચ બચી હશે અને પિતાના ખોળામાં સૂતી છે. એને એક જ સવાલ પૂછ્યો ને પિતાને કે પિતાજી તમે આજ સુધી આપણા પોતાના કલ્ચર વિશે, આપણી પરંપરા વિશે આજ સુધી અમને કેમ ન સમજાવ્યા? એ સમજણ નહોતી, એ જ્ઞાન નહોતું, એ અહોભાવ નહોતો, માટે અમે ખેંચાયા ને, માટે અમે દુઃખી છીએ ને, માટે અમે આવી અવસ્થાઓમાં ખેંચાયા. આપો છો બાળકોને. કોઈ દિવસ રાત્રે બેસીને તમે બાળકોને આ ઇતિહાસની વાતો, આ સંસ્કારોની વાતો શીખવાડો છો ખરા? સમજાવો છો ખરા? કહો છો ખરા? અહીં બેઠા છો, કેટલાને વાર્તા આવડે છે? બોલો, કેટલાને આવડે? કાંઈ જ આવડતું નથી. આપણે વાતો આવડે. તમારે, મેં કહ્યું હતું ગયા વ્યાખ્યાનમાં, બાળકો માટે તમારે તૈયાર થવું પડશે ભાઈ. આ પરિવાર છે, પરિવારનું ઘડતર. પરિવારને સાધનો આપી દેવા બહુ સહેલા છે, પણ સાધનો આપ્યા પછી જો મર્યાદા નહીં આપી હોય તો તમારા આપેલા સાધનો એ પરિવારના પતનનું કારણ બનશે. કેમ આટલા બધા સુખી લોકો પતનના રસ્તે છે? કારણ કે એમની પાસે સાધન તો છે, વાપરવાનો વિવેક નથી, વાપરવાની દ્રષ્ટિ નથી, કોઈ વિચારશીલતા નથી, કશું જ નથી. બસ મળ્યું છે એ ભોગવવા માટે જ મળ્યું છે એમ માનીને તૂટી પડે છે. અને આજે દરેક ઘરે જઈ આવો, દરેક ઘરે જઈ આવો, દરેક મા બાપ રડી રહ્યા છે. કોઈ બોલી શકતું નથી, કોઈ બહાર પાડી શકતું નથી, પણ પૂછી આવો કોઈકને કે શું હાલત છે તમારી. પહેલા સંસ્કાર આપો, તમારું પોતાનું ઘડતર કરો, તમારા પરિવારનું એક વાતાવરણ બનાવો જ્યાં બાળકને ખબર હોય કે આ પરિવારના એથિક્સ છે, આ નિયમો છે. મોરલ વેલ્યુઝ ઓફ ફાઉન્ડેશન, આ એમ નો અર્થ છે, FAM, મોરલ વેલ્યુઝ ઓફ ફાઉન્ડેશન. પરિવારના ફાઉન્ડેશન, એની નીંવ નાખવાની છે. શેનાથી? મોરલ વેલ્યુઝથી, તમારા જીવનના સિદ્ધાંતોથી એનો પાયો ઘડાવવો જોઈએ પરિવાર. આ ઘરમાં સવારે ઉઠે, મેં તમને એકવાર દાખલો કહ્યો હતો કદાચ, લાલભાઈ શેઠ નામ સાંભળ્યું છે? શ્રેણિકભાઈ લાલભાઈ નામ સાંભળ્યું છે ને? એ લાલભાઈ દલપતભાઈ, રોજનો નિયમ છે પરમાત્માની પૂજા કરવાની, પછી જમવાનું. ગમે આટલા મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, મોટા કારભાર છે, બધું જ છે. અને જમવા બેસે ત્યારે એમના ગંગાબા, એમની માનું નામ, એ પોતે જમવાનું પીરસે, પાસે બેસીને જમાડે. એક દિવસ કોઈ મોટી મીટિંગ હતી, એમાં મોડું થઈ ગયું, જમવાનો ટાઈમ થઈ ગયો, પાટલો નાખીને બેસી ગયા. ગંગામાં આવ્યા પીરસવા માટે, આમ તપેલી ખોલીને નાખવા ગયા અને આમ જોયું કપાળ ઉપર તિલક નથી. એટલે સીધો પેલો શબ્દ પૂછ્યો, લાલા? તો કે હા માં. પૂજા કરી? જાઓ ઉભા થાવ. આ ઘરમાં પૂજા વગર મોઢામાં દાણો નથી નખાતો, ખબર છે ને? કઈ કક્ષાએ છે લાલભાઈ? આપણા તો અહંકાર ઠેપાઈ જાય. લે, આટલી સમજ નથી પડતી. અમે કરીએ છીએ ને રોજ, એક દિવસ ન કર્યું તો શું થઈ ગયું? ઊભા કર્યા ત્યાંથી જાઓ, ખંખોળિયું ખાઓ અને પૂજા કરીને આવો. પૂજા કરીને આવ્યા પછી જમાડ્યા. આ વેલ્યુઝ છે. ચારિત્ર્ય વેલ્યુ હોય. આ પરિવારમાં કપડાં તો આવા જ પહેરાશ. આ પરિવારમાં મ્યુઝિક, સંગીત જોવાનું, મોબાઈલ, દરેકના ટાઈમ હોય. આ ટાઈમથી વધારે કોઈ નહીં વાપરે, પણ આપણે જ નથી છોડતા તો બીજા શું છોડવા? દરેક ત્યાગ કરવાની ભાવના રાખે ત્યાં પરિવારની વૃત્તિ પેદા થાય, ત્યાં પરિવાર પેદા થાય. દરેક પોતાનો ત્યાગ કરે, પરિવાર માટે ત્યાગ કરવા,
પરિવારના સંસ્કાર માટે ત્યાગ કરવાને, પરિવારની નીવ ઊંડી નાખવા માટે ત્યાગ કરવા. આપણે કોઈ ત્યાગ કરવા તૈયાર નથી, કરાવવા તૈયાર છે. દરેકે ત્યાગ કરવાનો જ. શું વેલ્યુ? શેનાથી ઘડતર કરશો તમારા પરિવાર? સાથે બેસીને સારી વાતો કરો, સારા અનુભવોનું આની આપલે કરો, સારું સાંભળ્યું હોય, સારું જોયું હોય, સારું વાંચ્યું હોય એની આપલે કરો, ચર્ચા કરો, ચિંતન કરો, મનન કરો. પરિવારની એક આખી સ્ટ્રેટેજી બનાવો. આપણો પરિવાર આ રીતે ચાલશે. છોકરાઓ સાંજ પડે 7 વાગે દીકરી ઘરમાં જ હોવી જોઈએ, દીકરો ઘરમાં જ હોવો જોઈએ, પછી ક્યાંય ન જાય. છે કોઈ વેલ્યુ આપણી? કોઈ મોરલ વેલ્યુ ખરા આપણા? નહીં. શું થયું? તમે મહાવીર વિદ્યાલયમાં મૂકો, છે ને નિયમ ત્યાં? ભણવાવાળા રહે છે ને, ગમે એમ હોય મોડર્ન, ગમે એટલા મોડર્ન હોય, જઈને ચુમાઈને આવી જાય છે કે ટાઈમસર. કેમ આપણા ઘરમાં નિયમો ન ચાલી શકે? આ બંધન નથી, આ સુરક્ષા છે. છોકરાઓને બંધન લાગશે, પણ એને સમજાવવું પડશે કે આ સુરક્ષા છે તમારી. તમારી નવરાત્રી વારે વારે યાદ આવી જાય. આવી જ ગઈ, આ કાલથી જ છે ને શુભારંભ. હું તે દાડે બાધા આપવાનું ચૂકી ગયો નહીં? તમારા પુણ્ય પ્રબળ છે. આ અનર્થની ખાણ છે, બરાબર યાદ રાખ. તમારા ચારિત્ર્ય, તમારા સંસ્કાર, તમારો ધર્મ, તમારી ઉત્તમ કુલીનતા, દરેકની હત્યા કરવી હોય ને તો જ જજો, તો જ જજો. આ પણ વેલ્યુ છે. નહીં, મારા પરિવારનો સભ્ય આ હલકડ પ્રવૃત્તિમાં ક્યારે સામેલ ના હોય જ નહીં. આ તો નર્યો વ્યાપાર થઈ ગયો. એક તરફથી પૈસાનો અને બીજી તરફથી દેહનો વ્યાપાર સિવાય કાંઈ નહીં છે. બીજું કાંઈ? અને એમાં હું ભાગીદાર થાઉં? આ જે આવે છે ને ફ્લડ, સુનામી, ભૂકંપ, અને એક સાથે આ સામૂહિક પાપના પરિણામો જ. અને આ સામૂહિક પાપનું સૌથી મોટું પાપ સ્થાનક છે આ. ચેતજો, હજી કહું છું, ચેતજો. મોરલ વેલ્યુ પોતાના પરિવારની હોવી જોઈએ. અમારા પરિવારમાં આ જ હોય, એમાં શરમાવાનું નથી. સાહેબ 21મી સદી ચાલે છે, સદી ગમે તે ચાલતી હોય, જે દાડે બધી આવશે ને તે દાડે સહન નહીં થાય. જે દાડે બધી ઘરમાં પ્રવેશ કરશે ને ત્યારે રાતા પાણીએ રડતાય નહીં આવડે. કોઈને મોઢું દેખાડવા લાયક નહીં રહીએ આપણે. અઘરું લાગશે, છોકરાઓને અઘરું લાગશે, બધું જ અઘરું લાગશે, પણ એની સુરક્ષા માટે બધું જ કરવું પડશે. આઈ એટલે ઇન્સ્પિરેશન ફોર ગ્રોથ, તરક્કી કરવા માટે. દરેક વ્યક્તિ એકબીજાને ઉચકવા માટે તૈયાર, એકબીજાને સપોર્ટ આપીને આગળ લાવવા માટે તૈયાર હોય. જે જ્યાં હોય ત્યાં પહેલા એનો સ્વીકાર કરો, અને પછી એ જ્યાં હોય ત્યાંથી આગળ લઈ જવા માટેની દરેક વ્યક્તિની મહેનત હોય, દરેકની મનસા હોય, દરેકની ઈચ્છા હોય, દરેકની ભાવના હોય, દરેકનો પ્રયત્ન. એકબીજાના સહયોગથી નાનામાં ગમે તેવો હોય ને, શક્તિ ઓછી હશે ને, એ મેં હમણાં શરૂઆતમાં કીધું, વાણમાં બેઠો ને તરી જવા. તમારા પરિવારમાં આવ્યો છે, એ જેવો છે એનો ઉચકો, ઇન્સ્પિરેશન, પ્રેરણા આપજો. એકબીજાને સારી પ્રેરણા આપજો, એકબીજાના માટે પ્રેરક બનજો, સારું સારું શીખવાડજો. શબ્દોથી નહીં, ફર આચરણથી પ્રેરણા આપવા. માત્ર શબ્દો કામ નહીં કરે, આચરણ જેટલું કામ કરશે એટલું બીજું કાંઈ કામ નહીં. શબ્દોની અસર 1%, આચરણની અસર 99%. તમે જે આચરતા હશો ને એની મેઘ આવ્યા વગર રહેવાની. પછી એલ, લવ વિધાઉટ કન્ડિશન, કોઈ પણ શરત વગરનો પ્રેમ, શરતો વગરનો પ્રેમ. બસ આ પરિવારની ઓળખ છે. હું પ્રેમ આપું છું, મને મળે છે માટે નહીં, મારો સ્વભાવ છે માટે આપે. એ આપે, એ ન આપે, એ ઓછું વધતું કરે, એ મારો સ્વીકાર ન કરે, પણ હું મારો પ્રેમ આપવાનો સ્વભાવ છે.
મને પ્રેમ આપવામાં આનંદ આવે છે, મને પ્રેમ કરવામાં પ્રસન્નતા મળે છે, માટે હું પ્રેમ કરું છું. કોઈ કહે ને કે જોયું તું આટલું બધું કરે, તારા માટે કાંઈ કરે? હું પ્રેમ પણ મારા માટે જ કરું છું, કારણ કે એની ખુશી હું અનુભવું છું. એ શું મને પ્રેમ આપીને ખુશ કરવા? હું પ્રેમ આપીશ. દરેક સભ્ય એકબીજાને પ્રેમ કરતો થઈ જાય, ક્યાં ફરિયાદ રહે? પછી ક્યાં ફરિયાદ? ક્યાં કોઈની ઉણપ દેખાય? જ્યાં પ્રેમ, પ્રેમ એવી ચીજ છે, હમણાં શરૂઆતમાં જ કીધું, પ્રેમ એવી ચીજ છે જે આંખમાંથી આંખને નિર્મળ કરી નાખે, દ્રષ્ટિ નિર્મળ કરી નાખે. હોય પછી માફી એકબીજા માંગે, ના ના મારી ભૂલ છે, ઓલો કે ના ના મારી ભૂલ છે. પેલામાં એવું થાય, પ્રેમ નો હોય ને, ના તારી ભૂલ છે, તો ના તારી ભૂલ છે, બસ આટલો જ ફેર પડે. પેલામાં એમ કે તારી ભૂલ છે, આમાં કે મારી ભૂલ છે. મારી ભૂલ છે એમ કે ને ત્યારે સમાધાન બહુ જલ્દી થાય, તારી ભૂલ છે એમ કે એટલે વિભાજન જલ્દી થાય. લવ વિધાઉટ કન્ડિશન, કોઈ કન્ડિશન વગરનો પ્રેમ આ પરિવારની ઓળખ છે. અને વાય yielding happiness for all. દરેક એકનું સુખ દરેકનું સુખ બને, એકનું દુઃખ દરેકનું દુઃખ બને. એકને તકલીફ હોય, જેમ માંદો પડે પરિવારનો કોઈ સભ્ય, કેમ આપણે બધા વિટલાઈ વળીએ છીએ એને સાજો કરવા માટે. એકનું દુઃખ એ દરેકનું દુઃખ બને, એકનું સુખ એ દરેકનું સુખ બને. આ પરિવારની ઓળખ છે. તું તારા વાંકે દુઃખી જોયા છે મેં એવા. ધારો કે કોઈક ભાઈએ ભૂલ કરી, એ પરિવારનું સારું કરવા ગયો, ધંધામાં ક્યાંક ગડબડ થઈ ગઈ, ક્યાંક પૈસા રોકી દીધા અને એમાં ગયા, તૂટી પડે બધા, ભાન નહોતી. એટલે આ ભૂલ તો થઈ જ ગઈ છે. શું તમારા અકળાવાથી, એને ગાળો દેવાથી, એને એકલો પાડી દેવાથી શું એનું સમાધાન થઈ શકશે? ન કરે નારાયણ ને તમારી વાતનો આઘાત લાગી જાય અને કાલ ઉઠીને એક ખોટું પગલું ભરી દેશે તો શું કરશો? ભૂલ એને કરી છે, પણ આપણે બધા પરિવાર એનું નામ, જ્યાં દુઃખ વેચવાથી અડધું થઈ જાય અને સુખ વેચવાથી બમણું થઈ જાય, આનું નામ પરિવાર. તમારું દુઃખ અડધું થઈ જાય ને જ્યાં, એનું નામ પરિવાર છે. અને જ્યાં તમારું સુખ બમણું થઈ જાય એનું નામ પરિવાર છે. અને પરિવાર આપણે રચવાનું. તમે તો બધા ધર્મી પણ છો યાર, તમે તો ધર્મ સમજ્યા છો. ધારો કે તમારા ઘર જુદા થઈ ગયા હોય, ધારો કદાચ થઈ ગયા, કોઈ સંયોગોમાં થઈ ગયા, ભલે ઘર જુદા થઈ ગયા, મન એક કરી નાખજો, બસ આટલું કરજો. ઘર જુદા થઈ જાય તો ક્યારેક વ્યવસ્થાના ભાગરૂપે પણ થાય, ભાઈ આટલા બધા એક ઘરમાં ન આવે, અહીં ઘરમાં રહે, અહીં ઘરમાં રહે, પણ એક બીજા વગર ચાલે નહીં ને એવું કરી આપો. મન મેળ કરી આપો. જુદા રહો, ગમે ત્યાં રહો, ગમે તે કરો, પણ નહીં, તમારા મનનો મેળ તો થવો જ જોઈએ. એમાં જ તમારા સંસ્કારોની ઉજળામણ એમાં છે, તમારી સમજણની ઉજળામણ એમાં છે, તમારા ધર્મની ઉજળામણ એમાં છે. એ જ તમારી એકતા છે, એ જ તમારા સંસ્કાર છે, આ જ તમારી સમજણ છે, આ જ બધું છે. પરિવારને મંદિર બનાવવું હોય તો આ બધા જ ગુણો બહુ જરૂરી છે. થોડું કયું છે, ઘણું કરીને જાણજો. આપણે બધા એક પરિવાર બનીને નિખરીએ ને એટલી